નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આપણને ખ્યાલ છે પ્રમાણે આપણે એક સિરીઝ ચલાવી રહ્યા છીએ, જે સિરીઝનું નામ છે એનસીઈઆરટી સિરીઝ, અને આ સિરીઝના અંતર્ગત આપણે કમ્પ્લીટ એનસીઈઆરટીને આપણા સિલેબસને અકોર્ડિંગ સ્ટડી કરી રહ્યા છીએ. હવે આની અંદર આજે જે વિષયો પર આપણે ચર્ચા કરવાની છે એ છે શ્વસન તંત્ર. રાઈટ, શ્વસન તંત્રની ચર્ચા આપણે કરીએ, શ્વસન તંત્ર વિશે માહિતી પ્રાપ્ત કરીએ એની પહેલા આપનું મનગમતું વેબ સંકુલ, આપને ખ્યાલ છે એ પ્રમાણે, રાઈટ, એણે જ્વલંત 6 વર્ષ પૂર્ણ કર્યા છે અને આગળ પણ અમે વિદ્યાર્થીઓના હિતમાં કંઈક નવું કરતા રહીશું અને વિદ્યાર્થીઓ માટે નવું હંમેશા લાવવાનો પ્રયત્ન કરીશું. તો આ જે સક્સેસફુલ અમારા 6 વર્ષ રહ્યા છે એના ઉપક્રમે અમે વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યા છે કંઈક નવું. આના અંતર્ગત કોઈ પણ કોર્સ, અમારો કોઈ પણ કોર્સ તમે લઈ લો, રાઈટ, ભલે મિશન જીપીએસસી નો હોય, રાઈટ, ઇવન એસીએફ મેઇન્સ નો પણ કેમ ના હોય, રાઈટ, આ તમામે તમામ કોર્સમાંથી કોઈ પણ કોર્સને તમે ઇઝીલી અવેલેબલ કરાવી શકો છો એટ ધી પ્રાઇઝ ઓફ 999, રાઈટ. અને આ જે પ્રાઇઝ પર તમને જે પણ કોર્સ પ્રાપ્ત થશે એ 3 મહિનાની વેલિડિટી માટે રહેશે, રાઈટ. તો આ એક બહુ સારી આપની સમક્ષ એક ઓફર જોવા મળી રહી છે. તો જે પણ વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય, આજે જ જાઓ, અમારી એપ ડાઉનલોડ કરો અને એના ઉપરથી આ 3999, રાઈટ, 3 વર્ષ માટે આને અવેલેબલ કરાવી લો. હવે આનાથી આગળ વધી અને આજના જે ટોપિકની ચર્ચા આપણે કરવાની છે એ એટલે કે શ્વસનના સંદર્ભમાં ભણીએ કે ભાઈ શ્વસન છે શું. આજનો જે ટોપિક છે આપણે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને સ્ટડી કરીશું. પહેલા તો શ્વસન શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ મનુષ્યની અંદર શ્વસન કઈ રીતે થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. તો ચલો આગળ વધીએ અને ચર્ચા કરીએ શ્વસનની. હવે તમને ખ્યાલ છે બેટા કે વસ્તુ કેવી છે, તો કે ભાઈ કોઈ પણ સજીવ હોય, કોઈ પણ સજીવ, એને અનેક પ્રકારના કાર્યો કરવા માટે, એટલે કે વિવિધ કાર્યો કરવા માટે, જેમ કે અત્યારે હું ભણાવી પણ રહ્યો છું, તો એ પણ કાર્ય કરવા માટે મારે શેની જરૂર છે? ઉર્જાની જરૂર છે, રાઈટ. શેની જરૂર પડે છે? ઉર્જા. અને આ જ ઉર્જાની માટે, આ જ ઉર્જાના દહન માટે અતિ મહત્વનું થઈ જાય છે ઓક્સિજન, રાઈટ. કે અહીંયા શું થાય છે તો કે ભાઈ ખોરાકના જે કાર્બનિક પોષક તત્વો છે, ખોરાકના જે કાર્બનિક પોષક ઘટકો જે છે એનું ઓક્સિડેશન કરવા માટે અતિ મહત્વનો છે, રાઈટ. કેમ કે ઉર્જા ક્યારે પ્રાપ્ત થાય? તમને એક સિમ્પલ વસ્તુ ખબર હોય, એનર્જી. આપણે શું કહેતા હોઈએ છીએ કે હું દોડવા ગયો ને તો મારી 600 કેલરી બર્ન થઈ, હે ને? બર્ન થવું એટલે બળવું, દહન થવું. આપણે કહેતા હોઈએ ને કે હું દોડવા ગયો કે 600 કેલરીઝ મારી કેવી થઈ, તો કે ભાઈ 600 કેલરી મારી બર્ન થઈ, કે 400 કેલરી મારી બર્ન થઈ, રાઈટ. આવું આપણે બોલતા હોઈએ છીએ. બર્ન થઈ એનો મતલબ શું થયું? એનું દહન થયું. હવે તમને ખ્યાલ છે કોઈ પણ પ્રકારનું જો દહન તમારે કરાવવું હોય તો એ દહન કરાવવા માટે ઓક્સિજન જે છે અનિવાર્ય વસ્તુ છે. અને અહીંયા શ્વસનની અંદર આ જ ઓક્સિજન જે છે એ અતિ મહત્વનું થાય છે. કે નોર્મલી ઉર્જા પ્રાપ્તિ માટે તમે ખોરાકના ઘટકો તો ખાધા, પણ એ ખોરાકના ઘટકોનું દહન થવું બી તો જરૂરી છે, રાઈટ, ઉર્જાની પ્રાપ્તિ માટે. તો આ દહન પ્રક્રિયા માટે અતિ મહત્વનું થઈ જાય છે શ્વસન. ખોરાકના કાર્બનિક પોષક ઘટકોના ઓક્સિડેશનથી મેળવાય છે શું? તો કે ભાઈ ઉર્જા. ખોરાકના જે કાર્બનિક પોષક ઘટકો જે છે એમના ઓક્સિડેશનથી શેને મેળવીએ છીએ આપણે? ઉર્જાને મેળવીએ છીએ. અને આ ઉર્જા પ્રાપ્તિ માટે અતિ મહત્વનું છે શું? શ્વસન. કેમ કે આ જ શ્વસન દ્વારા તમને કે મને ઓક્સિજનની પ્રાપ્તિ થશે. યસ ઓર નો? તો ખોરાકના કાર્બનિક પોષક ઘટકોના ઓક્સિડેશનથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને જ આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ શ્વસન કહીએ છીએ. શું કહીએ છીએ? શ્વસન. અને આ ક્રિયા જે છે મોસ્ટલી કોષની અંદર થતી હોવાથી આપણે આને કોષીય શ્વસન તરીકે પણ ઓળખીએ છીએ. યસ ઓર નો? તો કે ભાઈ ખોરાકના દહન માટે જરૂરી છે, તમને ખ્યાલ છે. એના દ્વારા શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે, તમને એ પણ ખ્યાલ છે, રાઈટ. કાર્બન ડાયોક્સાઇડ અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એનો ત્યાગ થશે શ્વસન બાદ. યસ ઓર નો? આનો શું થશે બેટા? ત્યાગ થશે, શરીરમાંથી બહાર આવશે. યસ ઓર નો? રાઈટ. બીજી વસ્તુ આગળ વધીએ, આની જ અંદર ચર્ચાને લઈ જઈએ તો કે ભાઈ શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થવાની ક્રિયાને કોષીયની અંદર થાય છે. એથી આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોષીય શ્વસન તરીકે. હમણાં આગળ જ વાત કરી, રાઈટ, કે ભાઈ નોર્મલી પ્રોસિજર કઈ રીતની છે તો કે ભાઈ તમે જે ઓક્સિજન લીધો, તો ઓક્સિજન લીધો એના કારણે શું થશે? ઉર્જા મુક્તિમાં મદદ થશે. અને આ ઉર્જા મુક્તિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એવી વસ્તુ બહાર આવશે. અને મોસ્ટલી શ્વસનની પ્રક્રિયા જે છે કોષીય લેવલ પર થાય, સેલ લેવલ પર થાય,
है ने જેમ કે લોહી આપણે આગળ ભણીશું પણ ખરા અને આપણને ખ્યાલ પણ હોવો જોઈએ લોહી રાઈટ લોહીની અંદર શું હોય તો કે ભાઈ લોહીની અંદર આપણે કહીએ છીએ ડિફરન્ટ પ્રકારના કોષો હોય જેમ કે આરબીસી રેડ બ્લડ સેલ હા લાલ રક્ત કણ WBC શ્વેત કણો યસ ઓર નો તો આવા જે કણો જે છે આ કણો આપણા શરીરની અંદર ઓક્સિજનનું એને ભિન્ન ભિન્ન વાયુઓનું શું કરીને આપે છે વહન એટલે કે આ લેવલ પર એટલે કે કોષના લેવલ પર શ્વસનની પ્રક્રિયા થતી હોવાથી આપણે એને રાઈટ કોષીય શ્વસન તરીકે પણ ઓળખીએ છીએ યસ ઓર નો તો એક એક વસ્તુને બહુ ધ્યાનથી સમજીશું નોર્મલી શ્વસન આપણને બે પ્રકારના જોવા મળે એકને કહેતા હોઈએ છીએ આપણે જારક શ્વસન અને એકને કહેતા હોઈએ છીએ અજારક શ્વસન જારક શ્વસન અને અજારક શ્વસન બે પ્રકારના શ્વસન જોવા મળે બહુ ધ્યાનથી સમજજો બેટા બહુ બધા કોન્સેપ્ટ ક્લિયર થશે જારક શ્વસન જે છે મોસ્ટલી ક્યાં જોવા મળે કે જ્યાં ઓક્સિજનની હાજરીમાં થતા વહનને હા તો કે ભાઈ ઓક્સિજનની હાજરીમાં થતું જો કોઈ શ્વસન છે તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ જારક શ્વસન તરીકે ઓક્સિજન પ્રેઝન્ટ છે અને જો શ્વસન થઈ રહ્યું છે યસ તો એને આપણે કહીએ છીએ જારક શ્વસન તરીકે રાઈટ હવે આ જે જારક શ્વસન જે છે એ પાછું કયા લેવલ પર થાય છે કોષમાં થાય છે તમને ખ્યાલ છે એટલે આપણે એને શું કહીએ છીએ કોષીય શ્વસન કહીએ છીએ ઓક્સિજનની હાજરીમાં થાય છે તો કે ભાઈ હા થાય છે તો અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા નોર્મલી જે ગ્લુકોઝ જે છે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં એટલે કે ગ્લુકોઝમાંથી એનર્જી ઉત્પન્ન કરી રહ્યા છીએ આપણે તો એનું ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થશે આ નોર્મલી તમારા મારા શરીરમાં થતી એક પ્રકારની પ્રક્રિયા છે ઓક્સિજનની હાજરીમાં થાય યસ ઓર નો રાઈટ તો બહુ ધ્યાનથી સમજીશું હવે તમને યાદ કરો જે કોષનો પહેલો લેક્ચર આપણે ભણ્યા હતા ફર્સ્ટ લેક્ચર જે ભણ્યા હતા કોષનો એને યાદ કરો ત્યારે આ જે લેક્ચર ભણ્યા હતા ત્યારે આપણે અમુક વસ્તુ ભણ્યા હતા જેને આપણે નામ આપ્યું હતું કણાભ સૂત્ર પાવર હાઉસ ઓફ ધી સેલ એવું કહેતા હતા યસ ઓર નો યાદ આવે છે ફર્સ્ટ લેક્ચર ફંડામેન્ટલ યુનિટ રાઈટ ઓફ બોડી સેલ આપણે એવું કંઈક ભણ્યા હતા કોષ ભણ્યા હતા યાદ કરો મેં એટલે જ કીધું હતું કે બધા લેક્ચરને છે ને સિરીઝમાં સિક્વન્સમાં પ્રોપરલી જોજો કેમ કે બધાને એકબીજા સાથે એ રીતે કનેક્ટ કર્યા છે કે જેથી તમને વધારેના વધારે માહિતી મળે હવે એ જ્યારે ચેપ્ટર ભણતા હતા ત્યારે આપણે કણાભ સૂત્રની ચર્ચા કરતા હતા અને આપણે વાત પણ કરી હતી ATP એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ યસ ઓર નો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ હવે આ જે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ જે છે આ મેઇનલી તમારા મારા શરીરની અંદર એનર્જી આપવા માટે જવાબદાર છે યાદ આવે છે કંઈક આવું અને મેં તમને કીધું તું પણ ખરા ધારો કે કોઈ એથ્લીટ હોય રાઈટ તો કે બહુ એક્સરસાઇઝ કરે છે બહુ દોડે છે તમે જોજો નોર્મલી તમારી જોડે કે આપણી જોડે પણ થાય કે આપણે બહુ એક્સરસાઇઝ કરીએ ફાસ્ટ દોડીએ ને તો બ્રીધિંગ સ્પીડ વધી જાય હે ને બ્રીધિંગ સ્પીડ વધી જાય કેમ કે ત્યારે આપણા શરીરને વધારે ઉર્જાની જરૂર છે વધારે ઉર્જા પ્રાપ્તિ માટે એટલે કે ઉર્જાના દહન માટે ઓક્સિજનની જરૂર પડે તમને યાદ હોય તો સ્કૂલમાં આપણે પ્રયોગ પણ કરતા હતા યાદ છે આમ એક પ્લેટ લઈએ એ પ્લેટની અંદર પાણી ભરીએ એમાં વચ્ચે મીણબત્તી મૂકીએ એ મીણબત્તી પર આમ ગ્લાસ ઊંધો કરીએ હે ને પછી શું થાય તો કે ભાઈ જ્યાર સુધી ગ્લાસની અંદર ઓક્સિજન છે ત્યાર સુધી મીણબત્તીનું દહન થશે અને પછી આમ પાણી પણ ઉપર ચડશે કોઈ પણ પ્રકારની દહનની પ્રક્રિયા થવા માટે ઓક્સિજન અનિવાર્ય છે કેલરી બર્ન થઈ રહી છે તમારી ઉર્જા બળી રહી છે ઉર્જાનું દહન થઈ રહ્યું છે તો ત્યારે પણ તમને ઓક્સિજન અતિ જરૂરી છે અને એમાં જ આપણું આ શ્વસન કામ કરશે એટલે તમે જો કયાક વધારે ફાસ્ટ એક્સરસાઇઝ કરવાની આવી ગઈ શ્વાસ ચડે આપણે શું કહીએ કે શ્વાસ ચડી ગયો બ્રીધિંગ સ્પીડ વધી જાય કેમ બ્રીધિંગ સ્પીડ વધી જાય તો કે ભાઈ ત્યારે એનર્જીની જરૂર વધારે પડે છે અને વધારે એનર્જીના દહન માટે વધારે ઓક્સિજન જોઈશે તો સેમ વસ્તુ અહીંયા થાય એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટને આપણે જો બનાવવું હોય આની જરૂર હોય ઉર્જા માટે તો તમારે શ્વસન કરવું જ પડે યસ ઓર નો તો આ શ્વસનની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે હવે નોર્મલી થાય શું આ જે જારક પ્રકારનું શ્વસન છે કે જે ઓક્સિજનની હાજરીમાં થાય છે આ જારક પ્રકારના શ્વસનની અંદર તમે જોશો તો થાય શું આ ગ્લુકોઝ હોય ગ્લુકોઝની અંદર આ શ્વસનની પ્રક્રિયા થાય એના કારણે 3 કાર્બન વાળું કેટલા કાર્બન વાળું 3 કાર્બન વાળું એક પાયારૂપિક એસિડ બને અને પાછું એની અંદર ઓક્સિજન ભેગું થાય રાઈટ એટલે કે ગ્લુકોઝની અંદર ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય ત્યારબાદ 3 કાર્બન વાળું એક એસિડ બનશે એની અંદર ઓક્સિજન નું કામ આવશે કણાભ સૂત્ર યાદ કરો
એટીપી પ્રોડ્યુસ કરીને આપશે, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એનર્જી બનાવીને આપે છે, પરિણામે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શું થાય છે? મુક્ત. અને કેટલી? તો કે ભાઈ 38 યુનિટ જેટલા એટીપી બનાવીને આપ્યા. હવે જો બેટા તમે એક વસ્તુ સમજો, એનસીઆરટી જે છે એ એનસીઆરટી જેમ કે 10માની ને 11ની એનસીઆરટી માંથી આ ચેપ્ટર આપણે લીધેલું છે. તો હવે આ જે એનસીઆરટી છે ખરેખર 10મા અને 11મામાં ભણતા વિદ્યાર્થીઓ માટે બનેલી છે. યસ ઓર નો? હવે એમને આગળ જઈને કરિયરની અંદર કોકને એમબીબીએસ કરવું હશે, કોકને કરવું હશે, તો એના કારણે એનસીઆરટી કે એની અંદર આવા સમીકરણ ને બધું આપેલું હોય, પણ તમારે હવે કઈ એમબીબીએસ માં એડમિશન લેવા જવાનું નથી. તો તમારે આ ચેપ્ટરને આપણા પરીક્ષાલક્ષી ભણતી વખતે શું યાદ રાખવું પડે? તમારે યાદ રાખવું પડે મેઇનલી સ્ટેટમેન્ટની અંદર કે ભાઈ જો આ જ્યારે પણ જારક શ્વસન થતું હોય ત્યારે ગ્લુકોઝનું 3 કાર્બન વાળા એક એસિડમાં રૂપાંતરણ થાય અને એમાંથી પછી કણાભસૂત્ર અને એટીપી જનરેટ કરશે. એટીપી જનરેટ જ્યારે થાય એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટનું દહન એટલે કે જ્યારે બને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ત્યારે એની જોડે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થશે. યસ ઓર નો? આ તમારા સ્ટેટમેન્ટ ફોર્મેશન્સ હોય, રાઈટ? તો ધ્યાનમાં રાખીશું આ છે જારક શ્વસન. આ કેવા પ્રકારનું શ્વસન છે? જારક. જે તમે કે હું કે આપણે જેવા સજીવો કરતા હોઈએ એ બધા જારક શ્વસન થાય. બીજા પ્રકારના શ્વસન આવે એમને કહેતા હોઈએ છે અજારક શ્વસન. અજારક શ્વસન જે છે એક ઓક્સિજન જે છે એની ગેરહાજરીમાં થતું શ્વસન છે. શેની ગેરહાજરીમાં થાય છે બેટા? ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. ઓક્સિજનની સર ગેરહાજરીમાં કોણ શ્વસન કરે? તો બેક્ટેરિયા કરે. કોણ કરે? બેક્ટેરિયા કરે, ઈસ્ટ કરે, ફૂગ કરે, પરોપજીવીઓ કરે, રાઈટ? આ બધા જે છે આ બધા કરે. અને એટલું જ નહીં, આપણા સ્નાયુ કોષો પણ કરે. કેવું કરે? અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં. હવે જો તમે હોશિયાર વિદ્યાર્થીઓ હો અને તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો અને થોડુંક એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ પણ વાંચ્યું હોય અને પર્યાવરણ ના વાંચ્યું હોય અને કદાચ બાયોગેસ પ્લાન્ટ વિશે ભણ્યા હો, તો યાદ કરો બાયોગેસ પ્લાન્ટ જે છે કે એની અંદર શું થાય? અને આજકાલ તો કરંટમાં પણ ચાલે છે. શું કરંટમાં ચાલે છે? ઇથેનોલ બ્લેન્ડિંગ, ઇથેનોલ મેકિંગ. હે? તમે હવે જીપીએસસી 1 2 યુપીએસસી ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે, તમને આ કરંટ વિશે ખ્યાલ હશે. ઇથેનોલ બ્લેન્ડિંગ છે, રાઈટ? તમને ખ્યાલ હશે બાયોગેસ માટે અલગ અલગ સ્કીમ્સ ચાલે છે, આપણા ત્યાં યોજનાઓ ચાલે છે, ગોબર ધન, હે ને? તો તમને ખ્યાલ હશે તો કે ભાઈ બાયોગેસ પ્લાન્ટ જે છે એની અંદર થાય શું? એની અંદર આપણે ઓર્ગેનિક કચરો જે છે, જૈવિક કચરો એ ભેગો કરીએ. જેટલો જૈવિક કચરો નાખીએ એટલું જ પાણી નાખીએ અને એને પછી એકદમ હવા ચુસ્ત રીતે બંધ કરી દઈએ. હવે જ્યારે હવા ચુસ્ત રીતે બંધ કરી દો, અંદર ઓક્સિજન નથી, એક એનારોબિક કન્ડિશન ઊભી થઈ ગઈ છે, ઓક્સિજનની ગેરહાજરી છે. અને જ્યારે આવી ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે બેક્ટેરિયા શ્વસન ચાલુ કરે. અને જ્યારે બેક્ટેરિયા શ્વસન ચાલુ કરે તો પરિણામે બાયોગેસ બનાવે છે. બાયોગેસની અંદર મુખ્યત્વે વાયુ કયો હોય? તો કે ભાઈ મિથેન હોય. યસ ઓર નો? અચ્છા, તો આ જે અજારક શ્વસન જે છે, અજારક શ્વસનની અંદર ગ્લુકોઝનું વિઘટન થઈને ઇથેનોલ વાળું ગ્રુપ બનશે. તો કે યસ, ઇથેનોલ બને, કાર્બન ડાયોક્સાઇડ બને અને પરિણામે શું મુક્ત થાય? ઉર્જા મુક્ત થાય. યસ ઓર નો? તો હવે તમે જુઓ, જેમ કે હમણાં થોડાક દિવસ પહેલા એક જગ્યાએ હું જતો હતો ને, તો એએમસી નો એક બસ જોયો, એએમસી નું એક ટ્રક જોયું, ટ્રક આમ પેલું કચરો ભેગો કરવા આવે ને, પણ એની અંદર સ્પેશિયલી શું લખ્યું હતું ખબર છે? બાયોફ્યુલ વેસ્ટેજ, રાઈટ? ગ્રીન એનર્જી અને પછી નીચે સ્લોગન વોગન લખેલા હતા. હવે મેં એ ટ્રક જોયો ને તો મેં જોયું એને શું કર્યું તો કે ભાઈ એક મંચુરિયનની લારી વાળો હતો એના જોડે ગયો, એ ટ્રકમાં બેસેલો, અને એને કીધું કે ભાઈ તમારો જે કોબી બોબીનો આ બધો જે કચરો નીકળેલો છે ઓર્ગેનિક વેસ્ટ એ બધો આપી દો. અને એ લઈ ગયા. હવે એ જે ફૂડ વેસ્ટ લઈ ગયા, એ ફૂડ વેસ્ટમાંથી શું બનાવવામાં આવશે પાછા? તો કે ભાઈ બાયોફ્યુલ્સ બનાવવામાં આવશે. શું બનાવવામાં આવશે? બાયોફ્યુલ્સ. હવે આ બાયોફ્યુલ બનાવતી વખતે જે બેક્ટેરિયા એની અંદર જે શ્વસન કરશે એ શ્વસન કયું હોય બેટા? અજારક શ્વસન. હે ને? अपने साथ होता क्या है? આપણી જોડે થાય છે શું કે ટેકનોલોજી ભણતી વખતે આપણે ભણીએ કે બાયોગેસ બનાવીએ છીએ, આ બનાવીએ છીએ, આ બનાવીએ છીએ, પણ એ બાયોગેસ બનાવવા માટે જે બેક્ટેરિયા કે અંદર રહેલા જે સજીવો જવાબદાર છે એ સજીવો ખરેખર અજારક શ્વસન કરે ને ત્યારે ઇથેનોલ રિલીઝ થાય. શું રિલીઝ થાય બેટા? ઇથેનોલ રિલીઝ થાય. અને આવા શ્વસનને આપણે અજારક શ્વસન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ?
અજારક શ્વસન તરીકે. તો એ ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા નોર્મલી શું કરે? મુક્ત કરે. અને આ જ બેનિફિટ, આનો જ ફાયદો આપણે લઈએ છીએ. કઈ રીતે? તો કે ભાઈ આ જે ઇથેનોલ રિલીઝ થાય છે તો ઉઠાઓ ઉસકા ફાયદા. બનાओ इथेनॉल ब्लेंडिंग करो. करिए छे કે નથી કરતા? तो बेटा सारी कहानी जो है साइंस एंड टेक भणे, તમે ટેકનોલોજી ભણતા હો પણ ટેકનોલોજીની કહાનીની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ભાઈ જનરલ સાયન્સ થી જ થાય છે. તો તમને આનો આઈડિયા હોવો જોઈએ કે કિસ તરીકે સે કહાની बढ़ती है. હા, તો આપણે જો શ્વસન તંત્રથી આપણે કરંટ અફેર તરફ બી જતા રહ્યા, રાઈટ? તો આ આપણને આઈડિયા હોવો જોઈએ. તો અજારક શ્વસનની અંદર આપણે વાત કરીએ પ્રમાણે થશે શું અહીંયા? તો કે ભાઈ ગ્લુકોઝની ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થશે કોષરસની અંદર, રાઈટ? આપણને જોવા મળશે અહીંયા પણ પાયરુપિક એસિડ બનશે, એમાંથી પછી ઓક્સિજનની ગેરહાજરીની અંદર શ્વસન થશે, પરિણામે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને એટીપી રિલીઝ થશે. હવે તમે હોશિયાર છોકરાઓ છો. હોશિયાર છોકરો શું કરે? તો કે ભાઈ મને ખબર છે કે મારે પરીક્ષા માટે સમીકરણ યાદ રાખવાની જરૂર નથી, પણ અહીંયાથી સ્ટેટમેન્ટ કેવા ફોર્મ થાય એ યાદ રાખવાની જરૂર છે જીપીએસસી માટે. સર અહીંયા 2 એટીપી બન્યા, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જારક શ્વસનની અંદર 38 બન્યા હતા. અચ્છા, તો જારક શ્વસન જે હોય એની અંદર વધારે ઉર્જા ઉત્પન્ન થાય, જ્યારે અજારક શ્વસનની અંદર ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. જેટલા વધારે એટીપી એટલી જ વધારે ઉર્જા. સમજ में आया क्या बेटा? राइट? दिमाग में आया क्या? राइट? ધ્યાનથી સમજજો. તો કે ભાઈ થાય છે શું? તો કે ભાઈ 2 એટીપી રિલીઝ કરે છે. કોણ? તો કે ભાઈ શ્વસનમાં. ત્યાં કેટલા થતા હતા? 38. તો અહીંયા ઉર્જા કેવી ઉત્પન્ન થશે? તો કે ભાઈ અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા ઓછી છે, ત્યાં જારક શ્વસનમાં ઉત્પન્ન થતી ઉર્જા વધારે છે. ત્યાં શું બનતું હતું? તો ત્યાં CO2 અને પાણી ઉત્પન્ન થતું હતું. યસ ઓર નો? અહીંયા ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. યસ ઓર નો? અહીંયા ઇથેનોલ ઉત્પન્ન થાય છે. તો આ તમને આઈડિયા હોવો જોઈએ, રાઈટ? તો સ્ટેટમેન્ટ ફોર્મ થાય કે જારક અને અજારક શ્વસન વચ્ચેના ડિફરન્સ પર, તો તમને એના વિશે આઈડિયા હોવો જોઈએ. યસ ઓર નો? હવે જ યાદ કરો કે અજારક શ્વસનની અંદર મેં હજી એક વસ્તુ તમને કીધી. શું કીધી? તો કે ભાઈ આ જે અજારક શ્વસન જે છે એ પ્રાણીઓના સ્નાયુઓમાં પણ થાય, મસલ્સમાં પણ થાય, હે ને? તો મસલ્સમાં થાય ત્યારે શું થાય? તો મસલ્સની અંદર લેક્ટિક એસિડ રિલીઝ થાય. બહુ ધ્યાનથી. જ્યારે અજારક શ્વસન તમારા કે મારા સ્નાયુઓમાં થઈ રહ્યા છે, તો રાઈટ, કોઈ પ્રાણીના સ્નાયુઓમાં થઈ રહ્યા હોય ત્યારે અંતિમ ઉત્પાદન તરીકે લેક્ટિક એસિડ બને છે. શું બને છે બેટા? લેક્ટિક એસિડ. જ્યારે અજારક શ્વસન બેક્ટેરિયા, ઈસ્ટ આ બધામાં થતું હોય ત્યારે ઇથેનોલ રિલીઝ થાય. શું રિલીઝ થાય? ઇથેનોલ. તો સ્ટેટમેન્ટ ફોર્મેશનમાં તમારે ધ્યાનમાં રાખવાનું, પ્રાણીઓના મસલ્સની અંદર, પ્રાણીઓના સ્નાયુઓની અંદર જો અજારક શ્વસન થાય તો લેક્ટિક એસિડ રિલીઝ થાય. યસ ઓર નો? અને જો બેક્ટેરિયા, ફૂગ છે કે આવા કોઈ વસ્તુઓ છે એની અંદર અજારક શ્વસન થાય તો એની અંદર શું ઉત્પન્ન થશે? તો એની અંદર ઇથેનોલ ઉત્પન્ન થશે. યસ ઓર નો બેટા? ક્લિયર? રાઈટ? આગળ વધી આની જ અંદર. તો જો જારક અને અજારક શ્વસન વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓક્સિજનની હાજરીમાં થાય છે, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. અંતિમ ઉત્પાદનમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. અંતિમ ઉત્પાદનમાં ઇથેનોલ અથવા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, હે ને? ઇથેનોલ કોનામાં ઉત્પન્ન થાય છે? તો કે તમે હોશિયાર છોકરાઓ છો, બેક્ટેરિયા કરે તો, અને સ્નાયુઓમાં થાય તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. યસ ઓર નો? રાઈટ? કોષરસ અને કણાભ સૂત્ર બંનેમાં આ પ્રક્રિયા થાય. જારક શ્વસન ક્યાં થાય? કોષરસ અને કણાભ સૂત્ર બંનેમાં થાય છે. અજારક શ્વસન માત્ર ને માત્ર ક્યાં થાય? કોષરસમાં થાય છે. ક્યાં થાય છે? આ માત્ર ને માત્ર કોષરસમાં, રાઈટ? જારક શ્વસનમાં જોયું સારા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. 38 એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બની રહ્યા હતા, રાઈટ? અહીંયા અજારક શ્વસનની અંદર ખૂબ થોડી ઉર્જા ઉત્પન્ન થાય છે. કેવી ઉર્જા ઉત્પન્ન થાય? ખૂબ થોડી ઉર્જા ઉત્પન્ન થાય છે, રાઈટ? તો તમને ખ્યાલ હોવો જોઈએ જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો ડિફરન્સ. યસ ઓર નો? લેટ્સ ગો હેડ, આગળ વધીએ. રાઈટ? એટીપી ના સંદર્ભમાં આપણે ચર્ચા કરેલી છે એટલે બહુ કરવાની રહેતી નથી. તો કે ભાઈ આ નોર્મલી જો શું છે, કોષીય પ્રક્રિયાઓમાં
ઉર્જા ચલણ માટે જરૂરી છે, ઉર્જા માટે જરૂરી છે, રાઈટ. આપણને ખ્યાલ છે એ પ્રમાણે કણાભ સૂત્રની અંદર એનો ઉપયોગ થતો હોય, એટલે કણાભ સૂત્રમાં એનું રિલીઝ થતું હોય છે, રાઈટ. અને આ જ્યારે એટીપી જે છે એનો આખરી બંધ બને ત્યારે સારા એવા પ્રમાણમાં ઉર્જા, જે પ્રાથમિક ઉર્જાની આપણને જરૂર પડતી હોય છે, એ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, રાઈટ. જે નોર્મલી 30.5 કિલો જૂલ, રાઈટ, પ્રતિ મોલ જેટલી હોય છે. નંબર યાદ રાખો તો સારું છે, ના રહે તો બી તમને કદાચ આઈડિયા હોવો જોઈએ કે આવું કંઈક થતું હોય છે. યસ ઓર નો? તો આ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, રાઈટ. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટના ઉપયોગો તમને ખ્યાલ છે બધી જ પ્રકારની પ્રક્રિયાઓમાં, જેમ કે સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ માટે જવાબદાર છે, પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે, રાઈટ, ઉર્મી વેગના વહન માટે જવાબદાર છે, પ્રચલન માટે જવાબદાર છે, શરીરની કોઈ પણ ક્રિયાઓ કેમ ના કરવી હોય એ તમામ પ્રકારની ક્રિયાઓ કરવા માટે અતિ મહત્વનું છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો તમને આઈડિયા હોવો જોઈએ કે એટીપી નો ઉપયોગ ક્યાં થાય છે? સ્નાયુઓના સંકોચનમાં, પ્રોટીન સંશ્લેષણમાં, ઉર્મી વેગના વહનમાં, પ્રચલનમાં અને દરેક શરીરની શારીરિક પ્રક્રિયાઓ કરવા માટે અતિ ઉપયોગી છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. समझ में आया क्या? राइट बेटा, एकदम ધ્યાનથી સમજીશું. અહીંયાથી શ્વસન તંત્રની અંદર એ ટોપિક કે જ્યાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ આવતા હોય છે પરીક્ષામાં. થોડુંક ડિટેલમાં સમજાવીશ, કેમ કે 11th સ્ટાન્ડર્ડની બુક્સમાંથી પણ ઘણા બધા ટોપિક્સ આપણે અહીંયા કવર કરેલા છે, રાઈટ. અને 11th સ્ટાન્ડર્ડ તમને ખ્યાલ છે 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ બાયોલોજી એટલે ટિપિકલ બાયોલોજીના સ્ટુડન્ટ્સ હોય, હે ને. પણ આપણે પરીક્ષાની અંદર પ્રશ્નો આવતા હોય છે એટલે આપણે દરેક વસ્તુને બહુ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. માનવ શ્વસન તંત્ર સમજી લો બેટા, આ એક છે ને જૈવિક રાસાયણિક પ્રક્રિયા છે. તમે કે હું તમામ સજીવો માટે અતિ મહત્વની પ્રક્રિયા એટલે કે શું? માનવ શ્વસન તંત્ર. આ પ્રક્રિયા વગર પોસિબિલિટી જ નથી કે કોઈ જાતની શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થઈ શકે. એટલે સૌથી અતિ મહત્વની વસ્તુ છે શું? તો કે ભાઈ માનવ શ્વસન તંત્ર. તો જરા એક એક કરીને માનવ શ્વસન તંત્રને સમજતા જઈએ, ભણતા જઈએ. તો કે ભાઈ જો હવે તમે હોશિયાર છોકરાઓ છો, તમે કે મેં કોઈ કાર્બનિક પદાર્થ ખાધો, રાઈટ, તો કાર્બનિક પોષક દ્રવ્યોના ઓક્સિડેશનથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શું કહે છે? શ્વસન કહે છે. અરે સર, આપણે તો જારક અજારક બંને શ્વસન ભણીને આયા છીએ, હમકો આઈડિયા હે, અમને ખબર છે કે છે શું આ વસ્તુ? તો કે ભાઈ કાર્બનિક પોષક દ્રવ્યોના ઓક્સિડેશનથી, એટલે કે એની અંદર ઓક્સિજન મળશે, એટીપી રિલીઝ થશે, જોડે જોડે યાદ કરો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી રિલીઝ થશે અને એના જ પરિણામે મને કે તમને શું મળશે? ઉર્જા મળશે. તો સ્વજીવોમાં કાર્બનિક પોષક દ્રવ્યોના ઓક્સિડેશનથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વસન કહીએ છીએ, રાઈટ. અને આ જે ક્રિયા સાથે સંકળાયેલું તંત્ર છે, તમારા મારા બોડીમાં રહેલું તંત્ર, એને આપણે શ્વસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? શ્વસન તંત્ર તરીકે. યસ ઓર નો? તો આગળ વધી આની અંદર જો બેઝિકલી આ તમારા મારા શરીરનું રહેલું એક શ્વસન તંત્ર છે. એક એક કરીને આપણે ભણીએ. અહીંયાથી શરૂઆત થશે, નાકથી શરૂઆત થાય, રાઈટ. નાક પછી નીચે કંઠનળી ને આગળ પછી શ્વાસ નળીથી લઈને તમામ ફેફસા, દરેક વસ્તુને આપણે સ્ટડી કરીએ, રાઈટ. તો લેટ્સ હેવ સમ આઈડિયા અબાઉટ હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ, રાઈટ. મનુષ્યના શ્વસન તંત્ર વિશે થોડીક આઈડિયા લઈએ. તો મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો કયા છે? તો સૌથી પહેલું જે અંગ છે તમને ખ્યાલ છે એ નાક છે. શરૂઆત જ ક્યાં થશે? નાક. નાકની અંદર જ આવશે બાહ્ય નાસિકા છિદ્રો, હે ને. અહીંયાથી આપણે જોવા મળતા હશે નાસિકા છિદ્રો. યસ ઓર નો? એના પછી અંદર જઈએ એટલે થોડાક આવે નાસિકા કોટર. કોણ આવે? નાસિકા કોટર. આ જે નાસિકા કોટર વાળો પાર્ટ જે છે એ જઈને નીચે ટચ થશે કોને? કંઠનળીને. કંઠનળીથી નીચે તરત આવી જશે શું? તો કે ભાઈ સ્વર પેટી. ખરેખર કંઠનળીના ટોચ પર જ અટેચ્ડ હોય, શું અટેચ્ડ હોય? સ્વર પેટી, રાઈટ. જેના કારણે તમે કે હું બોલી શકીએ છીએ. આ સ્વર પેટીની અંદર તરત નીચે અટેચ્ડ હોય, શેની સાથે અડેલી હોય? શેની સાથે? તો કે ભાઈ શ્વાસ નળી સાથે. શ્વાસ નળીથી આગળ વધી એટલે નીચે જઈશું ફેફસાની અંદર, એટલે શ્વાસ નળીની અલગ અલગ શાખાઓ આવશે. શ્વાસ નળીની શું આવશે? અલગ અલગ શાખાઓ. તો આ શ્વાસ નળીની શાખાઓ, અને એ શ્વાસ નળીની શાખાઓ શેની અંદર પેક થયેલી હોય? તો કે ભાઈ ફેફસામાં. એટલે કે તમે જુઓ તો બેઝિકલી નાક, નાક પછી બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા છિદ્રોથી નાસિકા કોટર, નાસિકા કોટરથી કંઠનળી, કંઠનળીથી સ્વરયંત્ર, સ્વરયંત્રથી શ્વાસ નળી, શ્વાસ નળીથી શ્વાસ નળીની શાખાઓ અને ત્યાંથી ફેફસા.
યસ ઓર નો? આ રીતે ડિવિઝન જોવા મળે છે. નાક, બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા કોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળીની શાખાઓ અને ફેફસાઓ. રાઈટ. સિક્વન્સમાં ધ્યાનમાં રાખીશું દરેકે દરેક અંગિકાઓને જે આ આખા તંત્ર સાથે સંકળાયેલી છે. આગળ વધીએ, મનુષ્યના શ્વસન તંત્રની સંદર્ભમાં ચર્ચા કરીએ તો કે ભાઈ જો પહેલા તો નાક જે છે ને, નાક ન માત્ર શ્વસન તંત્રનો એક ભાગ છે, નાક સંવેદન તંત્રનો પણ એક ભાગ છે. અને સંવેદન તંત્રની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે બેટા વાસ સંવેદી અંગ આવેલા છે. શું આવેલા છે? વાસ સંવેદી અંગ. હે ને? વાસ, સ્મેલ આવે છે ને, સ્મેલ આવે છે એટલે આ એક સંવેદન અંગ તરીકે પણ કામ કરે છે. નાક તમે નોર્મલી જુઓ તો ફેફસની અંદર આગળની બાજુ જોવા મળે છે, ચહેરાની બહાર ઉપસેલું આવેલું જોવા મળે છે. રાઈટ. હવે જો તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, તમે કોઈ પણ હાડપિંજરનો ફોટો જોજો. આપણે કંકાલ તંત્ર આખું ભણીશું અને જ્યારે આપણે કંકાલ તંત્ર ભણીશું ને ત્યારે તમને હું એક વસ્તુ કહીશ કે જેમ કે ફેસ છે, ફેસ, મુખ છે, મોઢું છે, મોઢું. રાઈટ. તો મોઢાનું જ્યારે પણ કંકાલ તંત્ર જોશો ને તો બધું જોવાશે, પણ નાકવાળા હાડકા નહીં જોવા મળે, આગળનું નહીં જોવા મળે. પાછળ કેમ? કેમ કે આ જે ખોપડી વાળો જે પાર્ટ જે છે, આખો ખોપડીની અસ્થિ છે, આ પાછળથી લઈને આખા ફેસની એની અસ્થિઓ છે આ બધી. રાઈટ. પણ આ જે નાક આગળનું જે છે ને એ સ્થિતિસ્થાપકતા પૂરા પાડનારા એક હાડકાઓનું બનેલું છે. તમે જોજો નાકને આમ કરશો ને તો હલશે. કોઈ ગુંબો માર દે ને, કદાચ એવું કામ તમે કર્યું હોય કે ક્યાંક માર પડે એવું, તો નાક પર મારે ને તો કે નાક તૂટી ગયું, હે ને? કેમ કે આ જે છે ને કાચથી કુચ્ચાઓનું બનેલું હોય, સ્થિતિસ્થાપકતા પૂરા પાડે ને એવા હાડકા હોય. બહુ મજબૂત હાડકું ના હોય આ નાક વાળું. આગળનું આ જે આમ તમે હલાઈ શકો છો ને, આમ પકડીને હલાઈને જોજો, આમ હલશે પણ ખરા. એને હલાઈને જોજો અને ખોપડીને પકડીને આમ હલાઈને જોજો, કોણ વધારે હલે? નાક ઇઝીલી હલશે. તો આ કાચથી વાળું ને એટલે તમને હાડપિંજરનું જ્યારે પણ જોશો ને તો ત્યારે આ અને કાન આટલો પોર્શન કોઈ પણ હાડપિંજરમાં નહીં જોવા મળે. આ ધારો કે હોરર મૂવી જોયું હોય તો હોરર મૂવીની અંદર જે આમ હાડપિંજર કે કંઈક જુઓ ને એટલે તમને ખ્યાલ આવશે. હાડપિંજરને કાન નહીં જોવા મળે, નાક નહીં જોવા મળે. કેમ? કેમ કે આ કાચથી કુચ્ચાઓના બનેલા હોય. રાઈટ. એટલે એમની સ્થિતિસ્થાપકતા પૂરું પાડવાનું જ મેઇનલી કામ છે. રાઈટ. તો એ તમને અહીંયા જોવા મળશે. હવે આ જે નાક જે છે, નાકમાં તમે જોશો તો શું આવી જશે? બાહ્ય નાસિકા છિદ્રો આવી જશે. પાછળના ભાગમાં તમારી નાસિકા કોટર આવી જશે અને અંદરના ભાગમાં જોશો એટલે નીચેથી જોશો તો અંતનાસિકા છિદ્રોના વિભાજન થયેલા જોવા મળશે. રાઈટ. આ નાસિકા છિદ્રો છે એમનું શું થશે? વિભાજન થશે. રાઈટ. તો નાકની વાત કરીએ તો નાકની અંદર 3 મહત્વની વસ્તુ ધ્યાનમાં રાખીશું. બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા કોટરો, અંતઃનાસિકા છિદ્રોમાં વિભાજિત કરતી વસ્તુઓ. રાઈટ. એક પડદો આવશે. તો આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ નાકના સંદર્ભમાં. આગળ લઈ જઈએ આ ચર્ચાને અને ચર્ચાને થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ હજી. તો કે ભાઈ બાહ્ય નાસિકા છિદ્રો તો શું છે? નાકની નીચેની સપાટીએ બહારની બાજુએ 2 મોટા છિદ્રો આવેલા જોવા મળે છે અને આ જે 2 મોટા છિદ્રો આમ લાંબે સુધી જાય છે એને આપણે કહીએ છીએ બાહ્ય નાસિકા છિદ્રો. હવે પાછળ આ જે 2 બાહ્ય નાસિકા છિદ્રો છે ને વચ્ચેથી અલગ થાય છે. તમે જો આમ હાથ નાખીને જુઓ. રાઈટ. એક આ બાજુનો પાર્ટ અલગ છે, આ બાજુનો પાર્ટ અલગ છે, હે ને? તો આ છિદ્રો જેના વડે જુદા પડે છે એક પટલ છે. શું છે? તો કે ભાઈ એને નાસિકા પટલ તરીકે પણ ઓળખીએ છીએ, જેના આધારે અલગ થાય છે એકબીજાથી. રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ શું હોય તો કે ભાઈ ઉપરના હોઠ તરફથી ખુલે છે એક જોડ છિદ્રોની અને અંદર સુધી જતી જોવા મળે છે અને આ જે છિદ્રોની જોડ છે એ જવાબદાર છે શેના માટે? કે જેના અંદરથી હવા અંદર પસાર થઈ શકે. રાઈટ. તો હવાના પ્રવેશ માર્ગ તરીકે આ જવાબદાર છે. હવા ઇઝીલી અંદર પ્રવેશ કરી શકે છે. યસ ઓર નો? તો આ વસ્તુ આપણને આઈડિયા હોવો જોઈએ. નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે, છેક અંદર. આ જે નાસિકા માર્ગ જ્યાંથી હવા જાય છે ને છેક અંદર એક ગુફા જેવું છે, ગુહા છે, ત્યાં ખુલે છે. રાઈટ. તો તમને ખ્યાલ હોવો જોઈએ બાહ્ય નાસિકા છિદ્રો અહીંયાથી ચાલુ થાય છે, વચ્ચે એક પટલ આવેલું છે જેના કારણે બંને નાસિકા છિદ્રો અલગ થાય છે. આ છેક અહીંયાથી લઈને પાછળ સુધી રાઈટ નાસિકા ગુહામાં ખુલે છે. ક્યાં ખુલે છે? નાસિકા ગુહામાં. યસ ઓર નો? તો યાદ રાખજો સિક્વન્સની અંદર હું ભલે લેક્ચર લાંબો થતો ધીમે ધીમે બોલું છું, વારંવાર બોલું છું, વારંવાર સાંભળજો, વારંવાર વાંચી લેજો એટલે યાદ થઈ જાય તમને અને કોઈ પણ પરીક્ષાની અંદર ફાયદાકારક થશે આ વસ્તુ. રાઈટ. તો કે ભાઈ નાકની નીચેની સપાટી બહારની બાજુએ ખુલે છે જ્યાં મોટા 2 છિદ્રો જોવા મળે છે. આ છિદ્રો પટલ વડે જુદા પડે છે. શેના વડે જુદા પડે છે? પટલ વડે જુદા પડે છે. હોઠની ઉપરથી ખુલતા એક છિદ્રો જે છે એ હવાના પ્રવેશ માર્ગ છે. શું છે? હવાના પ્રવેશ માર્ગ. અને નાસિકા દ્વાર દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. ક્યાં ખુલે છે આ બધા? નાસિકા ગુહામાં. યસ ઓર નો? આગળ વધીએ. હવે પાછળ આવી ગયું છે તમારું નાસિકા કોટર. રાઈટ. હવે નાકની અંદરની અને ખોપરીની અસ્થિ સાથે ઘેરાયેલી મોટી ગુહા
હા ને, અહીંયા છેક ગુહામાં ખુલ્યું. તો આ જે મોટી ગુહાઓ જે પાછળના બાજુમાં છેક ખુલે છે, રાઈટ, એને આપણે ઓળખતા હોઈએ છીએ નાસિકા કોટર તરીકે. હવે નાસિકા કોટર સુધીનું તમે આખું આમ જો રોડ જોશો ને આખા રસ્તામાં, તો તમને શું જોવા મળશે? તો કે ભાઈ નાસિકા કોટરની અંદર અસ્તર લાગેલું છે અને એ અસ્તર પર શ્લેષમ વાળી ગ્રંથિ હોય. કઈ ગ્રંથિ હોય બેટા? શ્લેષમ. અને આ શ્લેષમની જોડે સૂક્ષ્મ રોમ પણ સંકળાયેલા હોય. રાઈટ. હવે આ શ્લેષમ જે છે ને અતિ મહત્વનું છે. કેમ કે આ જ મ્યુકસ એટલે કે એક ચીકણો પદાર્થ છોડે, અને આ ચીકણો પદાર્થ અને પાછા નાકના આખા રસ્તાની અંદર જુઓ તો તમને વાળ પણ જોવા મળશે. આ બધી વસ્તુઓ જે છે ને રોકે, કોઈ પણ રજકણને સીધું નાકથી અંદર શ્વસન તંત્રમાં જતું શું કરે છે? રોકે છે. તો કે ભાઈ શું થાય છે? નાકમાં પ્રવેશેલી હવામાંથી રજકણો, અન્ય કચરો અને સૂક્ષ્મ જીવાણુઓ જે છે અહીંથી ગળાઈ જાય છે. આખી આમ નાસિકા કોટર સુધીનો આખો એરિયા આમ જોશો ને તો અંદરથી ચીકણો પદાર્થ રિલીઝ થાય. હે ને, શરદી વર્દી હોય ત્યારે વધારે રિલીઝ થાય, કેમ કે ઓલરેડી સૂક્ષ્મ જીવો બહુ વધારે આવી ગયા હોય, એના કારણે શરદી થઈ હોય તો એ શું રિલીઝ કરે રાખે કે જેના કારણે કે દૂર થઈ જાય, કે આ બધા જે રજકણો કે જે છે ને એને દૂર કરી દઈએ. તો અહીંયા જોવા મળશે નાકની અંદરનો વિસ્તાર, રાઈટ, ખોપરી સુધી ઘેરાયેલો આમ જોવા મળશે, નાસિકા કોટર કહીએ છીએ. એના ઉપર શ્લેષમ અને સૂક્ષ્મ રોમ, વાળ બાળ વાળી રચનાઓ જોવા મળશે. શ્લેષમ નામની ગ્રંથિ જોવા મળશે. આ ગ્રંથિ ધીમે ધીમે મ્યુકસ રિલીઝ કરે, રાઈટ, અને આ જ મદદ કરે તમને રજકણો અને અન્ય કચરાઓ જે છે એને દૂર કરવા માટે. એટલે હવાની સાથે ગળાઈ જાય, એટલે કોઈ ખાલી ખોટા વગર કામની વસ્તુ આપણને અંદર જોઈતી નથી. રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું. તો આ થઈ જશે નાસિકા કોટર વાળો વિસ્તાર. આગળ વધી આની અંદર તો કે ભાઈ નાસિકા કોટરની અગ્ર બાજુએ જે છે આગળની બાજુ બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા ખુલે છે. જોયું કે નહીં? છેક આગળ બાહ્ય નાસિકા છિદ્ર. પાછળની બાજુએ જઈએ તો અંતનાસિકા છિદ્ર. પાછળ અંતનાસિકા છિદ્ર દ્વારા ખુલે છે. હે ને? યસ ઓર નો? અને નાસિકા પટલ દ્વારા બે નાસિકા કોટરો એકબીજાથી કેવા થાય છે? દૂર. મેં કીધું ને નાસિકા પટલ કહીએ છીએ આ જે વચ્ચેનો પોર્શન છે ને જેના કારણે બંને છિદ્રો એકબીજાથી કેવા થાય છે? દૂર. તો બહુ ધ્યાનથી સમજજો બેટા. પોતે એવું હોય ને તો જ્યારે ભણતા પણ હું જ્યારે ઈશારા કરું છું ને આ સમજો તો આ તમારે પણ આંગળી લગાવીને જોઈ લેવું થોડું. હે ને? યસ ઓર નો? જેટલું તમે ઇન્ટરેક્ટિવ રહેશો, ભલે હું અહીંયા રેકોર્ડ કરી રહ્યો છું પછી તમારી જોડે લેક્ચર પહોંચી રહ્યો છે, પણ જેટલા ઇન્ટરેક્ટિવ થશો ને એટલી વધારે વસ્તુઓ યાદ રહેશે. તો કે ભાઈ વચ્ચેનું અલગ કરે છે, નાસિકા પટલ થઈ જશે. આ બાહ્ય નાસિકા છિદ્રો થઈ ગયા. નાસિકા છિદ્રો છેક અંદર સુધી. હવે અંદરના જે આ છિદ્રો અહીંયા જે દેખાવા મળે છે એ અંદરના છિદ્રોને હું શું કહું છું? તો કે ભાઈ અંતરનાસિકા છિદ્રો કહીશ. અને વચ્ચેનો આ જે પોર્શન થઈ ગયો એને મેં નાસિકા કોટર કહી દીધું. નાસિકા કોટરની અંદર શ્લેષમ નામની ગ્રંથિ અને સૂક્ષ્મ રોમ જ્યાં વાળ જેવી રચના છે. શ્લેષમ નામની ગ્રંથિ જે છે, શ્લેષમ એટલે કે મ્યુકસ ધીમે ધીમે રિલીઝ કરે જેના કારણે કોઈ પણ પ્રકારના રજકણો અંદર ઘૂસી જતા નથી. યસ ઓર નો બેટા? ઈઝી ઓર વેરી ઈઝી? હા, વેરી વેરી ઈઝી છે કે નહીં? રાઈટ. તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો આ તમારો નાસિકા કોટર વાળો પ્રદેશ થાય. એનાથી આગળ વધીએ તો જે પ્રમાણે વાત કરી નાસિકા કોટરની અંદર તો કે ભાઈ નીચેના તરફનો આખો આ જે પટ્ટો જોવા મળે છે હાઈવે, રાઈટ, એ તમારો પ્રઘાણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. મધ્યમાં શ્વસન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. રાઈટ. નીચે બીચકી ખાલી જગા મધ્ય શ્વસન પ્રદેશ, અને ઉપરના જે આ જે આમાં નાક છે તો આ ઉપરની જે સ્કિન જે છે એનો જે પોર્શન જોવા મળશે એ શું થઈ જશે? તમારો ધ્રાણ પ્રદેશ. હે ને? ઉપરનો. તો આ રીતે નાકને તમે અડીને કોઈ પણ રીતે યાદ રાખી શકો છો. એના પછી આખી પ્રક્રિયા જઈને ક્યાં ટચ થઈ જશે? તમારા કંઠનળી જોડે. યસ ઓર નો? તે ખોરાક અને હવાનો એક સામાન્ય માર્ગ છે, એ ખબર હોવી જોઈએ. જો હવે આ જે લંબાઈ અહીંયા આપી તો છે આપણે, પણ આને લઈને છે ને અલગ અલગ પુસ્તકમાં અલગ અલગ નંબર જોવા મળશે. પણ આપણે એનસીઈઆરટી ને બોલા તો માન લેગે 12.5 से लेके 13 સેન્ટીમીટર બોલાય. ઓકે, ડન, નો ઇશ્યુ. રાઈટ. તો તમે કીધું એ સાચું. કંઠનળીની અંદર આવીએ તો કંઠનળીને 3 ભાગમાં આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ. એક થઈ જશે કંઠનળીનો પાર્ટ જેને આપણે શ્વસન નળી તરીકે કહીશું. જેમ કે ફોર એન એક્ઝામ્પલ વિચાર કરી લો, આ બી એક પાઇપ છે, આ બી એક પાઇપ છે, આ બી એક પાઇપ છે. રાઈટ. આમ જોડાયેલું છે. આમ મેઇનલી આ થઈ જશે તમારો કંઠનળી વાળો પ્રદેશ. આ શ્વાસનળી અને અન્નનળી બે પ્રદેશ. વચ્ચે આવી જશે સ્વર વાળો પ્રદેશ, સ્વર પેટી. ત્યાં જાયેલો હોય પડદો. એ પડદો શું કરે ખબર? તમે કે હું કઈ ખાતા હોઈએ ને એટલી વાર શ્વસન નળીને બંધ રાખે. હે ને? જેના કારણે તમે કે હું શું કરી શકીએ? ખોરાક ગ્રહણ કરી શકીએ. યસ ઓર નો? હવે બહુ ધ્યાનથી સમજજો બેટા. લિસન વેરી 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 કેરફુલી. ઘણીવાર આપણે પાણી પીતી વખતે ખબર છે આ પડદો જો પ્રોપરલી કામ ના કરે ને તો નાકમાં પાણી જતું રહ્યું એવું કીધું. નાખ્યું તું પાણી ક્યાં? મોઢામાં. ગયું ક્યાં? નાકમાં. કેમ? કેમ કે આ પડદા એ ટાઈમે પ્રોપરલી કામ કર્યું નહીં અને શ્વાસ નળીને બંધ કર્યું નહીં, એટલે પછી નાકમાં આવે.
પછી આપણે કહીએ અંતરસાયી, નાકમાં પાણી ગયું, એ ગયું, યસ ઓર નો? તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો કંઠનળી જ અહીંયા રિસ્પોન્સિબલ થશે. તો કંઠનળીની વાત કરીએ તો કે ભાઈ કંઠનળીની અંદર એક નાસિકા કંઠનળી જે નાકથી ગયેલા પ્રદેશ સાથે અટેચ છે, એક મુખીય કંઠનળી તમે કે મેં જે ખાધું છે એની સાથે અટેચ છે, અને એક સ્વર કંઠનળી, સ્વર વાળી એટલે સ્વર પેટી વાળા પોર્શન સાથે કનેક્ટેડ છે, રાઈટ? તો કંઠનળીને આવી રીતે 3 ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. યસ ઓર નો? નામ પરથી જ ખ્યાલ આવી જશે તમને, ઈઝી છે. થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. નાસિકા કંઠનળી, મુખ્ય કંઠનળી અને સ્વર કંઠનળી. નાસિકા કંઠનળીમાં આવી જઈએ તો નાસિકા કંઠનળીની અંદર જે ઉપરનો ભાગ છે એને આપણે મુખ્ય કંઠનળી કીધું. એ આપણે વાત કરીએ પ્રમાણે મુખ ગુહા જે છે, મુખ ગુહા એની સાથે અટેચ થશે. સ્વર કંઠનળી જે છે કંઠનળીનો સૌથી નીચેનો ભાગ છે. સ્વર કંઠનળીની તરફ રાઈટ પશ્વ બાજુએ અન્નનળી, પાછળની બાજુથી અન્નનળી કનેક્ટેડ હશે અને અગ્ર બાજુએ સ્વર પેટી ખુલે છે. શું ખુલે છે? સ્વર પેટી. અને સ્વર પેટીની જોડે જ સંકળાયેલો છે પેલો પડદો જેની આપણે વાત કરી, રાઈટ? તો સ્વર પેટીની વાત કરી લઈએ તો કે ભાઈ સ્વર પેટી શું છે? કંઠનળી અને શ્વાસનળીને જોડતી કાસ્થિમય પેટી છે. હે ને? મેં તમને આ રીતે એક 3 વસ્તુઓને કનેક્ટ કરીને પણ બતાવી, હે ને? તો કે ભાઈ એને જોડતી એક શું છે? તો કે ભાઈ એક કાસ્થિમય પેટી છે. અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તમને બી ખ્યાલ છે વોકલ કોર્ડ જેને કહેતા હોઈએ છે, સ્વર પેટી અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. શ્વાસ દ્વારા પાતળી સ્થિતિસ્થાપકતા ધરાવતી કાસ્થિમય પડદાની રચના કરે છે, જેને આપણે ઘાટી ઢાંકણ તરીકે પણ ઓળખીએ છીએ, કે ઘાટી ઢાંકણનો ઢાંકણ પ્રદેશ તરીકે ઓળખતા હોઈએ છીએ. ખોરાક ખાતી વખતે કે ગળતી વખતે શ્વાસન માર્ગને શું કરી દે છે? આ પડદો બંધ કરે છે. ને વાત કરીએ પ્રમાણે પછી જો કદાચ જતું રહે તો પછી નાકમાંથી પાણી આવે ને આપણે કહીએ નાકમાં પાણી ગયું, યસ ઓર નો? તો આ થઈ જશે તમારી સ્વર પેટી. શું થશે બેટા? સ્વર પેટી. યસ ઓર નો? આગળ વધીએ આની અંદર. સ્વર દંડ, રાઈટ? જરા સમજીએ સ્વર દંડ. સ્વર પેટીનું શ્લેષમ સ્તર ધરાવતો પ્રદેશ છે, રાઈટ? તો કે ભાઈ સ્વર પેટીનું શ્લેષમ સ્તર જે છે એ સ્વર દંડ ધરાવે છે. કોણ ધરાવે છે? સ્વર દંડ. આની અંદર કંપન ક્ષમતા રહેલી છે જેના કારણે અવાજ થાય છે. અને એટલું જ નહીં, આ જે સ્વર દંડ જે છે એ ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન જ શું ઉત્પન્ન કરે છે? અવાજ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે ભાઈ? આ અવાજ ઉત્પન્ન કરે છે, રાઈટ? તો ધ્યાનમાં રાખીશું. આ શું થઈ જશે? તમારો સ્વર દંડ, રાઈટ? તો સ્વર દંડ તમને ખ્યાલ હોવો જોઈએ શું છે? તો કે ભાઈ શ્લેષમ સ્તર વાળી પ્રદેશ છે સ્વર પેટીનું, જેને આપણે સ્વર દંડ કહીએ છીએ. કંપન ક્ષમતા ધરાવે છે, એ જ કંપનના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. અને ઉચ્છ્વાસ જ્યારે કરતા હોઈએ ત્યારે આ ફરીથી કંપન પ્રાપ્ત કરે છે, જેના કારણે ઉચ્છ્વાસ જ્યારે કરીએ ત્યારે, હે ને, તમે ઉચ્છ્વાસ કરશો ને ત્યારે મોટો અવાજ આવે શ્વાસ લેવા કરતા. કારણ શું છે? તો કે ભાઈ આ શ્વાસોશ્વાસમાં ખાસ કરીને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન આ જે સ્વર દંડ છે એ શું ઉત્પન્ન કરતો હોય? અવાજ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે બેટા? અવાજ, રાઈટ? યસ. સૌથી ઇમ્પોર્ટન્ટ જગ્યા છે, સૌથી ઇમ્પોર્ટન્ટ આખા શ્વસન તંત્રની વસ્તુ છે, જ્યારે ધ્યાનથી સમજીશું. ધેટ ઇઝ શ્વાસનળી. શું છે? આખી શ્વાસનળી જે ફેફસાઓ સુધી કનેક્ટેડ છે, રાઈટ? સ્વર પેટીના પાછળના છેડેથી અડીને છેક મધ્ય, રાઈટ, મધ્ય ઉર્સીય ગુહા સુધી લંબાયેલી સીધી નળી છે. એટલે તમે સમજી લો અહીંયાથી થઈને અહીંયા સુધીની, રાઈટ, જે ફેફસા છે તમારા બંને બાજુ એના સુધીની લંબાયેલી આ શું છે? શ્વાસ નળી છે. ઓલમોસ્ટ 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને 2.5 સેન્ટીમીટર જેટલી શું ધરાવે છે? પહોળાઈ, રાઈટ? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. યસ ઓર નો? હવે અહીંયાથી શું થાય? તમે હવે 2 મિનિટ શબ્દોને ધ્યાનમાં રાખતા અહીંયા ધ્યાન રાખો, પિક્ચર પર ધ્યાન રાખો. આ રહી શ્વાસ નળી, રાઈટ? આ શ્વાસ નળી 2 પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, રાઈટ? તો કે ભાઈ અહીંયા જે છે જોવા જઈએ તો થશે શું? 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જશે, રાઈટ? આ જે 2 પાર્ટમાં ડિવાઈડ થશે એમાંથી એક જમણી બાજુ જશે અને એક ડાબી બાજુ જશે. હવે જમણી બાજુ જે જાય છે, ફોર એન એક્ઝામ્પલ, એને આપણે પ્રાથમિક શ્વાસ વાહિની કહીશું. એટલે કે આ જે જમણી બાજુ અહીંયા ગઈ, આ પ્રાઇમરી બ્રોન્ચી જેને કહીએ છીએ આપણે, રાઈટ? આ ગઈ, આ ગઈ. તો આ જમણી બાજુ ને ડાબી બાજુ, આ જે મેન, એટલે કે આ મેન જે શ્વાસ નળી હતી એમાંથી જે 2 પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, રાઈટ? આ 2 પાર્ટને આપણે કહીશું શેના તરીકે? તો કે ભાઈ એકને કહીશું જમણી બાજુનું, એકને કહીશું ડાબી બાજુનું પ્રાથમિક શ્વાસ વાહિની. આ શું છે? પ્રાથમિક શ્વાસ વાહિનીઓ. આટલો જે પટ્ટો જોવા મળે છે ને એ પ્રાથમિક શ્વાસ વાહિનીઓ, રાઈટ? જેને પ્રાઇમરી બ્રોન્ચાઇસ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. આની જ અંદર જો આગળ વધો, હજી જ પ્રક્રિયાને આગળ લઈ જઈએ. આ જ શ્વાસ વાહિનીઓ 2 શાખાઓમાં વેચાઈ ગઈ. પ્રાથમિક શ્વાસ વાહિનીઓ,
યસ ઓર નો? એકને આપણે જમણી બાજુની અને એકને આપણે ડાબી બાજુની પ્રાથમિક શ્વાસ વાહિની કીધી, રાઈટ? હવે શું થાય છે, દરેક શ્વાસ વાહિની પાછી શું થાય છે, દ્વિતીય. હવે જો અહીંયાથી આગળ ગઈ અને આ અજી પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, થઈ કે ના થઈ? યસ ઓર નો? દેખાય છે? આ જો અહીંયાથી આગળ ગઈ અને હજી નાના પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, રાઈટ? બીજા પાર્ટ્સમાં. તો આ જે અહીંયા સુધીની હતી, આટલેથી આટલે સુધી વાળી, એને આપણે કહી દીધું પ્રાથમિક શ્વાસ વાહિનીઓ, રાઈટ? પણ આ જે પોર્શન જે છે, આ જે હજી નાનામાં ડિવાઈડ થયો, એને આપણે કહીશું દ્વિતીય શ્વાસ વાહિની. અને એમાંથી પણ નવી જે બ્રાન્ચ બનશે એને આપણે કહીશું તૃતીય શ્વાસ વાહિનીઓ. આ થઈ ગઈ દ્વિતીય અને આ પાછા હજી નાના ભાગ પડી ગયા, એને કહીશું તૃતીય શ્વાસ વાહિનીઓ. યસ ઓર નો? તો જેમ જેમ શાખાઓ બનતી જાય છે એમ એમ આપણે એને નામ આપીએ છીએ. તો કે ભાઈ વિભાજન પામીને દ્વિતીય તૃતીય શ્વાસ વાહિનીઓમાં રૂપાંતરિત થાય છે. અને આ જે કમ્પ્લીટલી શાખાઓ બને છે, આ કમ્પ્લીટલી બ્રાન્ચીસ જે બને છે, રાઈટ, એને શ્વાસ વાહિકીઓ તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ? તો શ્વાસ વાહિકાઓ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. યસ ઓર નો? તો ધ્યાનમાં રાખીશું, આ થઈ ગઈ મેઇન શ્વાસ નળી. એ શ્વાસ નળી જે છે પાછી જે બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, પહેલા બે પાર્ટમાં ડિવાઈડ થઈ, એને કહીશું પ્રાથમિક શ્વાસ વાહિનીઓ. પ્રાથમિક શ્વાસ વાહિનીઓ પાછી હજી અગર નાના પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું હોય તો એને કહીશું દ્વિતીય શ્વાસ વાહિનીઓ. આ દ્વિતીય શ્વાસ વાહિનીઓ હજી જો આગળ બ્રાન્ચ પડી ગઈ હોય, હજી જો શાખાઓનું નિર્માણ કરી લીધું હોય તો એને કહીશું આપણે તૃતીય શ્વાસ વાહિનીઓ. યસ ઓર નો? તો પ્રાથમિક એટલે પહેલા તો આવી જશે શ્વાસ નળી. શ્વાસ નળીમાંથી જે પહેલા બે પાર્ટ પડ્યા, એક જમણી બાજુ ગયો, એક ડાબી બાજુ ગયો, એ પ્રાથમિક શ્વાસ વાહિનીઓ. એમાંથી હજી જો પાર્ટ પડ્યા હોય તો દ્વિતીય, અને દ્વિતીયમાંથી પણ જો હજી પાર્ટ પડ્યા હોય તો તૃતીય. તો આવી રીતે આ વિભાજિત થયેલી આપણને જોવા મળે છે, રાઈટ? તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ શું છે, બધી શ્વાસ વાહિનીઓ છે. શું છે? શ્વાસ વાહિનીઓ. યસ ઓર નો? તો આ આપણને આઈડિયા રાખીશું. હવે જો આપણે ચર્ચા કરીએ પ્રમાણે શ્વાસ નળીની અંદર પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિનીઓ રહેલી છે, રાઈટ? હવે જો જોવા જઈએ તો આ શું છે, કમ્પ્લીટલી શ્વાસ વાહિકાઓ જે છે અપૂર્ણ કાસ્થિમય કડીઓ, રાઈટ? એટલે કે આ સી આકારે આમ જોશો ને, જો આ જો આમ 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 આમ, હે ને? એક સી જેવા શેપની એકબીજા જોડે સંકળાયેલી જોવા મળે છે. આખી સિસ્ટમ આપણને એ રીતે બનેલી અહીંયા જોવા મળે છે. યસ ઓર નો? આગળ વધીએ, આની જ અંદર ચર્ચાને આગળ લઈ જઈએ. યસ. તો કે ભાઈ ચર્ચાને જ્યારે હું આગળ લઈ જઉં છું તો મને ખ્યાલ આવે છે તૃતીય શ્વાસ વાહિનીઓ જે છે, કે જે તૃતીય શ્વાસ વાહિકાઓ જે છે, એ શ્વાસ વાહિકાઓની જે શાખાઓ જે છે, રાઈટ, આ શાખાઓ જે છે એ કમ્પ્લીટલી આમ ટ્યુબ વાળી એટલે કે નલિકાઓનીમાં વિભાજિત થયેલી જોવા મળશે. બહુ બધી નાના 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 પાર્ટમાં કેવી જોવા મળે છે? વિભાજિત જોવા મળે છે. અને આમનો જે લાસ્ટ પાર્ટ હશે, એકદમ લાસ્ટ પાર્ટ, એને અંત્ય શ્વાસ વાહિકાઓ તરીકે પણ ઓળખે છે. યસ ઓર નો? શેના તરીકે ઓળખે છે? અંત શ્વાસ વાહિકાઓ તરીકે, રાઈટ? તો હવે આગળ વધીએ. પાછી આ જે શ્વાસ વાહિકાઓ જે હોય આગળ એક બલૂન જેવી રચના સાથે સંકળાયેલી હોય, અને આ જે બલૂન જેવી રચનાઓ સાથે સંકળાયેલી હોય એને આપણે ઓળખીએ છીએ વાયુ કોષ્ઠ તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ? વાયુ કોષ્ઠ તરીકે. એટલે કે શ્વાસ વાહિનીઓ હજી નાના પાર્ટમાં ડિવાઇડેડ છે, અને હજી જે નાના પાર્ટમાં ડિવાઈડ છે એની અંદર જે શ્વાસ વાહિકાઓ જે છે એની અંદર એક આગળ બલૂન જેવી રચના બનશે. આ બલૂન જેવી રચનાને આપણે વાયુ કોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? વાયુ કોષ્ઠ તરીકે, રાઈટ? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રાથમિક, પહેલા તો આ શ્વાસ નળી, એમાંથી પછી બની પ્રાથમિક, પ્રાથમિકમાંથી બની દ્વિતીય, દ્વિતીયમાંથી બની તૃતીય, અને તૃતીયમાં પણ અંતમાં જે ભાગ આવ્યો એને શ્વાસ વાહિકાઓ, અને આ શ્વાસ વાહિકાઓ પાછા આગળ એક બલૂન જેવી રચનાઓ બનશે જેમને આપણે વાયુ કોષ્ઠ કહીશું. શું કહીશું આપણે જેને? વાયુ કોષ્ઠ, રાઈટ? હવે વાયુ કોષ્ઠના સંદર્ભમાં થોડીક ચર્ચા કરીએ, રાઈટ? તો કે આ જે પ્રાથમિક, દ્વિતીય બધી બની એની અંદર આ કમ્પ્લીટલી એક રચના જોશો તો તમને વૃક્ષ જેવી રચના જોવા મળશે. હા, તો એને આપણે નોર્મલી શ્વાસ વાહિની વૃક્ષ તરીકે પણ ઓળખીએ છીએ, હે ને? શાખાઓમાં શાખાઓ નીકળેલી છે, બ્રાન્ચીસમાં બ્રાન્ચીસ નીકળેલી છે, છેલ્લે આમ બલૂન જેવી રચના છે જેને આપણે વાયુ કોષ્ઠ કીધો. તો આપણે આખી આ રચનાને શ્વાસ વાહિની વૃક્ષ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? શ્વાસ વાહિની વૃક્ષ તરીકે, રાઈટ? તો આગળ વધીએ આની અંદર. આ જે શ્વાસ વાહિની વૃક્ષ છે એની અંદર મેં કીધું આ જો આગળ રચના જોવા મળે છે આમ બલૂન જેવી, આમ થોડીક, હા, આ જે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ જે છે એમના અંતમાં અનિયમિત દિવાલ વાળા, કેવા? અનિયમિત દિવાલ વાળા, આમ તમે જુઓ ને આમ બલૂન જેવી રચના કરી દેશે, અનિયમિત દિવાલ વાળા,
રાઈટ, શું જોવા મળે છે? વાહિકા યુક્ત પાતળી કોથળી જેવી રચના જોવા મળે છે. અને આ જ રચનાને આપણે વાયુ કોષ્ઠ કહીએ છીએ. અનિયમિત એમની દિવાલ હોય, એની અંદર આમ ફુગ્ગાની અંદર હવા ભરી દીધી હોય ને એ રીતે હવા ભરેલી હોય, એને આપણે નોર્મલી વાયુ કોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. અને આ જે વાયુ કોષ્ઠ તમે જોશો ને, અનિયમિત દિવાલ ધરાવે છે, કોઈ ચોક્કસ દિવાલ એની અંદર હોતી નથી. રાઈટ, તો આ રચનાને આપણે કહીએ છીએ વાયુ કોષ્ઠ. શું કહીએ છીએ? વાયુ કોષ્ઠ. જે તમે જોશો ને તો અનેક લાખોની સંખ્યાઓમાં આપણને જોવા મળે છે. રાઈટ, તો કે આ છે તમારા વાયુ કોષ્ઠ. શું છે? વાયુ કોષ્ઠ, કે જે અનેક પ્રકારની વાહિનિકાઓ જે છે એમની સાથે સંકળાયેલા છે. અને છેલ્લે કોથળી જેવી રચના છે, જેમ કે આમ બલૂનની અંદર કેવી હવા ભરી દીધી હોય, તો તમે વિચાર કરો પ્લાસ્ટિકની કોઈ કોથળી છે, તમે એનું કાણું નાનું કરીને આમ હવા ભર દો, તો એ જે રચના બનશે એ રચનાને આપણે શેના તરીકે ઓળખીશું? વાયુ કોષ્ઠ તરીકે ઓળખીશું. રાઈટ, હવે આગળ વધીએ, આની અંદર ચર્ચાને આગળ લઈ જઈએ. રાઈટ, હવે આ જે ચર્ચા જે છે વાયુ કોષ્ઠ, આ વાયુ કોષ્ઠના સંદર્ભમાં હજી વાત કરીએ તો કે વાયુ કોષ્ઠ જે છે એ વાતાવરણની હવા અને રુધિર વડે શ્વસન વાયુના વિનિમય માટેની સપાટીઓ છે. પાછું થશે સર, કહેના કા ચાહતે હો? રાઈટ, વાયુ કોષ્ઠ છે શું? હવે જો બહુ ધ્યાનથી સમજજો, આ જે શ્વસન તંત્ર જે છે ને, ભલે તંત્ર છે પણ આ તંત્ર અનેક વસ્તુઓ સાથે સંકળાયેલું છે, જેમ કે ઉર્જા. હવે તમે કે મેં ખોરાક ખાધો એટલે પાચન ક્ષમતા જે છે આપણી, એ પાચન શક્તિએ શું કર્યું? ખોરાક પચાવ્યો. પણ એ ખોરાકમાંથી ખરેખર ઉર્જામાં રૂપાંતરણ માટે, દહન માટે શેની જરૂર હતી? ઓક્સિજનની. તો ये काम इसने किया. પણ બહુ ધ્યાનથી સમજજો સર, ફેફસા અહીંયા, જઠર ને બધી રચનાઓ અહીંયા, ખોરાક ખાઈએ છીએ અહીંયાથી, તો આ બંને વચ્ચે, રાઈટ, મારા હાથની અંદર, યાદ કરો, મારા હાથની અંદર પણ ઉર્જા જવી જરૂરી છે, ત્યાં પણ વાયુઓનું પહોંચવું જરૂરી છે. તો આ વાયુઓનું વહન પાછું કોણ કરે? એ કરે રુધિરાભિસરણ તંત્ર, એટલે કે રુધિર કરે. એટલે કે આ જે શ્વસન તંત્ર જે છે એ શ્વસન તંત્ર ભલે એકલું છે પણ એ પાચન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર બંને સાથે સંકળાયેલું છે. રાઈટ, એટલા માટે તમને જોવા મળશે કે ભાઈ વાતાવરણમાંથી મેં હવા લીધી, ચલો હવા તો મેં લઈ લીધી, પણ પેલા રુધિરને જેને ઓક્સિજનની જરૂર છે, ઓક્સી હિમોગ્લોબિન બનાવવાનું છે, એને ઓક્સી હિમોગ્લોબિન મળશે કઈ રીતે? તો એ રુધિરની અંદર ઓક્સિજન ઉમેરવાનું અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાછું ખેંચી લેવાનું, આ પ્રક્રિયા, આ વિનિમયની પ્રક્રિયા, આ એક્સચેન્જની જે પ્રક્રિયા છે, વિનિમયની પ્રક્રિયા જે છે એ કરવા માટે જવાબદાર છે આ વાયુ કોષ્ઠ. કોણ જવાબદાર છે? વાયુ કોષ્ઠ. લાખોની સંખ્યામાં છે બેટા. રાઈટ, અને આ વાયુ કોષ્ઠો જે છે એ શું કરે છે? તમે મેં વાતાવરણમાંથી લીધેલી હવા રુધિરની અંદર મિક્સ કરી આપશે. રુધિરમાં રહેલો જે એક્સ્ટ્રા કાર્બન ડાયોક્સાઇડ જે છે એને ખેંચીને ઉચ્છ્વાસ દ્વારા દૂર કરીને આપશે. યસ ઓર નો? તો કે ભાઈ શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ, રાઈટ, આમની એક જાળીદાર રચના છે. રાઈટ, અને આ જ ભેગા મળીને વાયુ કોષ્ઠોને મળે છે. અને આ વાયુ કોષ્ઠ વાળી રચના જે છે એ ફેફસાની અંદર એર ટાઈટ પેક બંધ છે. શેની અંદર બંધ છે? ફેફસાની અંદર એકદમ એર ટાઈટ બંધ છે. તો કે શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓનું શાખિત જાળું અને વાયુ કોષ્ઠો ભેગા મળીને શેની રચના કરી આપે છે? ફેફસાની અંદર. એટલે કે બહારનું જે મેમ્બ્રેન વાળું રીજન છે એ જ આખું કમ્પ્લીટલી શું બનાવીને આપે છે? ફેફસા. એટલે કે આ આવ્યું, આ પ્રાથમિક વાહિનીઓ થઈ ગઈ, રાઈટ, આ દ્વિતીયક થઈ ગઈ, આ દ્વિતીયકમાંથી હજી બ્રાન્ચ નીકળી તૃતીયક થઈ ગઈ, એ તૃતીયકની અંદર વાયુ કોષ્ઠો આવી ગયા, આવી રચના બંને બાજુ થઈ ગઈ. અને આની બાજુ એક પ્લુરલ મેમ્બ્રેન વાળું, એક મેમ્બ્રેન વાળું આવરણ બની ગયું, અને એ જ બની ગયું શું? ફેફસા. એટલે કે ફેફસા જે છે બહારથી ભલે સિમ્પલ દેખાતા હોય પણ અંદર બહુ જટિલ રચનાઓ થયેલી જોવા મળે છે. યસ ઓર નો બેટા? રાઈટ, તો આ છે વાયુ કોષ્ઠ. શું છે? વાયુ કોષ્ઠ. બહુ ધ્યાનથી સમજીશું, બહુ જ જરૂરી છે સમજવું તમારી માટે પરીક્ષાની દ્રષ્ટિએ. અને જેટલી સરળ ભાષામાં હું સમજાવી શકું છું એટલી સરળ ભાષામાં આને હું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આપકો इसका आइडिया होना चाहिए. તો આ છે વાયુ કોષ્ઠ. શું છે? વાયુ કોષ્ઠ. મેં કીધું એ પ્રમાણે વાયુ કોષ્ઠ અને એની સાથે સંકળાયેલી રચનાઓ બનીને શું બને છે? ફેફસા. રાઈટ, યસ ઓર નો? તો કે ભાઈ હમણાં જ વાત કરી, આની અંદર બહુ બધી વસ્તુ છે. તો આ ખરેખર કેવું હશે? બહારથી આમ બનેલું હશે ને વચ્ચેથી પોલું એક ગુફા જેવું બનાવેલું હશે, હે ને? તો એક જોડ ફેફસા
ઉર્સીય ગુફામાં આવેલા છે, રાઈટ? અહીંયા જે ઉર્સીય ગુફા જે છે એની અંદર આવેલા છે. આકાર એક શંકુ જેવો આકાર જોવા મળે છે, વચ્ચેથી ખુલ્લું હોય એવી રીતે શંકુ જેવો આકાર. અને આ શંકુ જેવો આકાર જે છે એ પાછો પાસળીઓથી, તમે અહીંયા આડશો ને તો તમને પાસળીઓ ફીલ થશે, આમ હાડકાદાર બે બાજુથી આમ નીકળતા હોય ને એવી રચના. તો કે ભાઈ પાસળીઓ જે છે પાસળીઓ દ્વારા રક્ષાયેલા હોય છે, રાઈટ? તો કે ભાઈ ફેફસા છે ઉર્સીય ગુહામાં આવેલા છે, બંને બાજુ અંદર ઘણી બધી શ્વાસ વાહિનીકાઓ ખુલે છે, એની અંદર વાયુ કોષો રહેલા છે, રાઈટ? શંકુદાર રચના જોવા મળે છે, પાંસળી પિંજરા દ્વારા રક્ષાયેલા જોવા મળે છે. પાંસળીદાર પિંજરું જે છે એની અંદર કેવા છે? રક્ષણ પામીને અંદર સુરક્ષિત થયેલા જોવા મળે છે. કોણ સુરક્ષિત જોવા મળે છે? તો કે ભાઈ ફેફસા. યસ ઓર નો? રાઈટ? તો આ તમને આઈડિયા હોવો જોઈએ કે આ રીતે બને છે ફેફસા. યસ. બહુ જ ધ્યાનથી સાંભળજો, લિસન મોર કેરફુલી, રાઈટ? હવે જો શું છે, દરેક ફેફસું જે છે ને એ દ્વિસ્તરીય, કેવું ભાઈ? દ્વિસ્તરીય ફૂસ્ફૂસ આવરણ દ્વારા આવરિત હોય છે. એટલે કે દ્વિસ્તરીય છે, એક અંદરની બાજુથી ને એક બહારની બાજુથી, એવી રીતે ડબલ આવરણ, ડબલ લેયરમાં જોવા મળે છે. આ મસ્ત આવરણ બનેલું હોય જેને આપણે ફૂસ્ફૂસ આવરણ તરીકે કે ફેફસા આવરણ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે ફેફસા આવરણનું બાહ્ય સ્તર જે છે એ ઉર્સીય ગુહાની સપાટી સાથે સંપર્કમાં છે અને અંતસ્તર જે છે ફેફસાની સપાટીના સંપર્કમાં છે, રાઈટ? ઉર્સીય સ્તર આ જે પાંસળી જઈ એની નીચે એની સાથે સંપર્કમાં છે બાહ્ય સ્તર. અંતરનું જે સ્તર છે એકદમ ફેફસા સાથે સંપર્કમાં છે. ફેફસાની અંદર તમને ખ્યાલ છે ફેફસું, ફેફસાની અંદર વાયુ કોષ ને ઘણી બધી વસ્તુઓની રચના છે, રાઈટ? યસ. આવરણ દ્વારા સ્રવિત ઘર્ષણ નિરોધક પ્રવાહી. હવે જો પાછું કેવું છે, હવે આટલા બધા સ્તર છે તો વચ્ચે કોઈક લુબ્રિકન્ટનું હોવું જરૂરી છે, રાઈટ? જેનાથી ઘર્ષણ જે છે એ યોગ્ય રીતે જો થાય પણ તો એક સારું એવું અવકાશ બની રહેવું જોઈએ. તો એટલા માટે જોવા મળશે આવરણ જે છે ત્યાં તમને જોવા મળશે શું? સ્રવિત ઘર્ષણ નિરોધક પ્રવાહી, જેને આપણે ફૂસ્ફૂસ આવરણ પ્રવાહી તરીકે ઓળખીએ છીએ, જે બંને સ્તરોને કેવું રાખે છે? એકબીજાથી અલગ રાખે છે, રાઈટ? તો આપણને ધ્યાનમાં રાખીશું. એટલે કે નોર્મલી શું થશે, ફેફસાની જે સપાટી જે છે અને બહારનું જે એટલે કે અંતઃ ફૂસ્ફૂસ આવરણ જે હતું એના વચ્ચે ઘર્ષણ યોગ્ય રીતે થશે, એટલે કે લુબ્રિકન્ટ તરીકેનું કામ કરશે, આમ છોલાઈ ના જાય, ઘસિત ના થઈ જાય એ રીતે. યસ ઓર નો? તો તમને ખ્યાલ હોવો જોઈએ તો કે ભાઈ આ છે ફૂસ્ફૂસ આવરણ. શું છે? ફૂસ્ફૂસ આવરણ. તો યાદ કરતા જાઓ, નાક, રાઈટ? નાકથી આપણે આગળ વધ્યા નાસિકા કોટર, નાસિકા કોટરથી આગળ વધીને આપણે કંઠનળી પર આવ્યા, કંઠનળી જોડે સંકળાયેલી હતી સ્વર પેટી, હે ને? સ્વરયંત્ર, સ્વરયંત્ર જોડે પડદો પણ ભણ્યા. ત્યાંથી આપણે શ્વાસનળી છેક નીચે સુધી લઈ ગયા. આ શ્વાસનળી બે ભાગમાં વહેંચાઈ ગઈ, જેને આપણે પ્રાથમિક, રાઈટ? યસ, પ્રાથમિક શ્વાસ વાહિનીઓ તરીકે ઓળખી. આ પ્રાથમિક શ્વાસ વાહિનીમાંથી જો નવી કોઈ બ્રાન્ચ નીકળે તો એને આપણે દ્વિતીય શ્વાસ વાહિની તરીકે ઓળખી. દ્વિતીય શ્વાસ વાહિનીમાંથી પણ કોઈ નવી બ્રાન્ચ નીકળે તો આપણે એને તૃતીય શ્વાસ વાહિની તરીકે ઓળખી. અને આવી જે શ્વાસ વાહિનીઓ હોય એમાં એન્ડમાં શ્વાસ વાહિકાઓ હોય જે જેની સાથે એક કોથળીદાર રચના જોડાયેલી હોય, જે અનિયમિત દિવાલની છે, જેને વાયુ કોષ્ઠ કીધા. અને આ વાયુ કોષ્ઠને આ બધી જે દ્વિતીય તૃતીય શ્વાસ વાહિનીકાઓ જેનાથી આમ આખી ઘેરાઈને બનેલી છે એને ફેફસા કીધા. ફેફસાની બહાર આવરણ આવ્યું જેને ફૂસ્ફૂસા આવરણ કીધું. ફૂસ્ફૂસા આવરણની બે દિવાલ, એક બહારની દિવાલ ને અંતરની દિવાલ. બહારની દિવાલ જે છે એ તમારી પાસળી વાળા સાથે સંકળાયેલું છે. આંતરિક એટલે કે ઉદર વાળી જે જગ્યા તમારી ખાલી જોવા મળે છે, ઉર્રસી ગુહા જેને કહીએ છીએ આપણે, ઉર્સીય ગુહા જેને કહીએ છીએ એની સાથે. અંતરની દિવાલ જે છે તમારા ફેફસા વાળા પાર્ટ સાથે જોડાયેલી છે. હવે ફેફસા અને આ જે ફૂસ વાહિની જે છે એકબીજા સાથે ઘર્ષણ ન થાય એના કારણે ત્યાં તમને લુબ્રિકન્ટની રચના જોવા મળશે, જેને આપણે ઘર્ષણ નિરોધક પ્રવાહી કહીએ છીએ. અને આ જે છે એને જ આપણે ફૂસ્ફૂસ આવરણ પ્રવાહી તરીકે પણ ઓળખીએ છીએ. યસ ઓર નો બેટા? રાઈટ? વારંવાર બોલું છું, એકદમ ઇઝીલી સાંભળજો, એને યાદ રાખી લેજો. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ, રાઈટ? હવે વાત કરીએ ડાબા ફેફસા અને જમણા ફેફસા વચ્ચેના ડિફરન્સની. જો તો એક વસ્તુ સમજી લેજો, ડાબા ફેફસા કરતા કદમાં જમણું ફેફસું જે છે ને મોટું હોય. એટલે કે જો ડાબું ફેફસું સાઈઝમાં થોડુંક નાનું, જમણું ફેફસું જે છે એ સાઈઝમાં થોડુંક મોટું. કેમ કે ડાબી બાજુ હૃદય આવેલું હોય. શું આવેલું હોય? તમારું મારું હૃદય આવેલું છે, એટલે ત્યાંથી થોડુંક આમ દૂર રહે, જેનાથી બંને એ ધ્યાનમાં રાખીશું. એટલે સાઈઝ થોડીક નાની થઈ જાય ડાબા ફેફસાની.
જમણા ફેફસાની વાત કરીએ તો જાડું, પહોળું અને ટૂંકું અને ભારે હોય છે, રાઈટ. આની વાત કરીએ તો આ પાતળું, સાંકડું, લાંબુ અને હલકું હોય છે. ડાબું ફેફસું કેવું હોય? હલકું હોય. આ કેવું હોય? થોડુંક ભારે હોય. યસ ઓર નો? બે ફાટો એક ત્રાસી અને એક આડી ફાટથી વિભાજિત હોય છે. એટલે કે 3 ખંડો, ઉપરી ખંડ, મધ્યખંડ અને અંધખંડ ધરાવે છે. 3 ખંડો ધરાવે છે. તે એક ત્રાસી ફાટથી કેવું હોય છે? વિભાજિત હોય છે. જે 2 ઉપરી ખંડ ધરાવે છે, હે ને? 2 ખંડો ધરાવે છે, એક ઉપરી ખંડ અને અંધખંડ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું, અધખંડ અને ઉપરી ખંડ એવા 2 ભાગ. આ 3 ખંડોમાં ડિવાઇડેડ. પેલું 2 ખંડોમાં ડિવાઇડેડ, રાઈટ. આ થોડુંક જાડું, પહોળું અને ટૂંકું છે. આ જોવા જઈએ તો પાતળું છે, સાંકડું છે અને લાંબુ છે, હે ને? હૃદય છે બાજુમાં એટલે સેટ કર્યું છે કુદરતે એને એ રીતે. આ થોડુંક હલકું છે, આ થોડુંક ભારે છે, રાઈટ. આ 3 ખંડમાં ડિવાઇડેડ જોવા મળે છે. આ 2 ખંડમાં ડિવાઇડેડ જોવા મળે છે, રાઈટ. આની અંદર 3 ખંડ, પેલાની અંદર 2 ખંડ. અહીંયા જોઈએ તો હૃદયની ખાંચ ગેરહાજર હોય છે, રાઈટ. એટલે કે હૃદય અહીંયા છે નહીં, તો આ બાજુ હૃદયની ખાંચ કેવી હશે? ગેરહાજર. અહીંયા હૃદય હાજર છે ડાબી બાજુ, એટલે હૃદયની સાઈડથી થોડુંક આમ દબાયેલું હોય, ખાંચો પડેલો હોય હૃદય વાળો. અહીંયા એવો ખાંચો જોવા મળશે, અહીંયા ખાંચો નહીં જોવા મળે. કેમ? કેમ કે ડાબી બાજુ શું આવેલું છે? આપણું હૃદય આવેલું છે. આ જમણી બાજુનો ફેફસો છે એટલે અહીંયા નહીં જોવા મળે. તો ડાબા ફેફસા, જમણા ફેફસા વચ્ચે જો ડિફરન્સ કરીએ તો શું ડિફરન્સ થાય? જમણા ફેફસા કરતા કદમાં સહેજ નાનું. આ કેવું છે? કદમાં થોડુંક મોટું. જાડું છે, પહોળું છે, ટૂંકું છે અને ભારે છે. પાતળું છે, સાંકડું છે, લાંબુ છે અને હલકું છે. યસ ઓર નો? 2 ફાટો, એક ત્રાસી અને એક આડી ફાટથી વિભાજિત છે. ટોટલ 3 ખંડોમાં જોવા મળે છે, ઉપરી ખંડ, મધ્યખંડ અને અંધખંડ. યસ ઓર નો? ત્રાસી ફાટથી વિભાજિત છે, 2 ખંડોમાં જોવા મળે છે. યસ ઓર નો? ઉપરી ખંડ અને અધખંડ. યસ. હૃદયની ખાંચ ગેરહાજર છે, હૃદયની ખાંચ હાજર છે. તો આ તમને આઈડિયા હોવો જોઈએ. યસ ઓર નો બેટા? રાઈટ. તો વેરી ક્લિયરલી, બહુ જ સરસ રીતે આનો આઈડિયા રાખીશું. આગળ વધીએ. યસ. આગળ વધશો તો હજી એક આઈડિયા તમને લાગશે, અંતસ્થ રચના, રાઈટ. અંદરની રચનાથી વાત કરીએ ફેફસાની, તો જો ફેફસાની રચનાની વાત કરીએ ને તો એકદમ અંતસ્થ રચના છે, હવાચુસ્ત ખંડ છે, એકદમ હવા ટાઈટ પેક હોય, એર ટાઈટ. એટલે કે અંદર જે છે સંકોચન અને વિસ્તરણ થતું રહે, રાઈટ. શ્વાસવાહિની શાખાઓ, શ્વાસ વાહિનિકાઓ, રાઈટ. જે શ્વાસ વાહિકાઓ જે છે, શ્વાસ વાહિનીની શાખાઓ જે છે, વાયુકોષ્ઠ જે છે અને રુધિર કેશિકાઓથી પણ પથરાયેલું જોવા મળશે. યસ ઓર નો? કેમ કે લોહીમાં તમારે મિક્સ કરવું પડશે. લોહીની અંદર, બ્લડની અંદર તમારે ઓક્સિજન મિક્સ કરવો પડે અને લોહીમાં રહેલા જે વધારાના વાયુ છે એમને પાછા ખેંચવા પડે અને વાયુકોષ્ઠ જે છે એની અંદર કાર્ય કરે છે. તો આ રચના તમને જોવા મળશે. તો અંતસ્થ રચનાની વાત કરીએ ફેફસાની તો હવાચુસ્ત છે. અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે શ્વાસ વાહિનીઓ છે, શ્વાસ વાહિકાઓ છે અને રુધિર કેશિકાઓ પણ બધી પથરાયેલી તમને જોવા મળે છે. યસ ઓર નો? તો આખી અંતસ્થ રચના જોવા મળે છે આપણને અહીંયા. હજી આગળ વધીએ તો કે ભાઈ શ્વસનમાં જે સમાવિષ્ટ વિભિન્ન તબક્કાઓ જે છે એમની વાત કરીએ જરા. તો કે ભાઈ જો અહીંયા જે છે ને શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય, રાઈટ. તો કે ભાઈ શ્વસન જે છે ને વાતા વિનિમય દ્વારા, શેના દ્વારા? વાતા વિનિમય દ્વારા. એટલે કે વાતાવરણ સાથે વિનિમય કરે છે. વિનિમય કરવું એટલે એક્સચેન્જ કરવું. શું એક્સચેન્જ કરે છે? તો કે ભાઈ વાતાવરણની હવા અંદર દાખલ કરે છે, હે ને? વાતાવરણમાંથી હવા અંદર લીધી અને CO2 સભર જે છે, રાઈટ, એમને વાયુકોષ્ઠ દ્વારા, વાયુ નીચેથી વાયુકોષ્ઠ પેલા તો પંચ કરશે થોડુંક, એના કારણે શું થશે? CO2 જે છે એ બહાર મુક્ત થાય છે. તો વાતા વિનિમય, વાતાવરણ સાથે વિનિમય કરીએ છીએ. વાતાવરણમાંથી હવા લીધી, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડ્યું, હવા લીધી, કાર્બન ડાયોક્સાઇડ છોડ્યું. યસ ઓર નો? તો આ કરીએ છીએ. અને આ જે વાયુઓ જે છે એના પ્રસરણ માટે સંપૂર્ણપણે જે છે વાયુકોષ્ઠની સમગ્ર સપાટી દ્વારા થાય છે. વાત કરીએ પ્રમાણે વાયુકોષ્ઠ જે છે એની સપાટી અનિયમિત છે. એ જરૂરી ઓક્સિજન જે છે એ લોહીમાં નાખી દે છે અને જરૂરી કાર્બન ડાયોક્સાઇડ પાછળથી ખેંચી લેશે. યસ ઓર નો? અને આ જે ઓક્સિજન તમે લીધું એ ઓક્સિજન એટલે કે વાયુઓનું આખા શરીરમાં વહન કોણ કરાઈને આપશે? તો એના માટે કામ કરે છે રુધિર, રાઈટ. પીઆઈ ની એક્ઝામમાં એકવાર સ્ટેટમેન્ટ પણ હતો ડાયરેક્ટ કે ભાઈ રુધિરના જે વિભિન્ન કાર્યો છે એના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો, રાઈટ. તો ભાઈ રુધિર મેઇન કામ જ કરે છે શું? તો કે ભાઈ વાયુઓના વહનનું.
તો તમને આઈડિયા હોવો જોઈએ શ્વાસોશ્વાસ અથવા શ્વસન વાતાવિનિમય દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થશે, CO2 બહાર મુક્ત કરશે એટલે કે વાતાવરણ સાથે વિનિમય કરે છે જેને આપણે વાતાવિનિમય કહીએ છીએ, રાઈટ। વાયુઓ જે છે એની અંદરથી વાત કરીએ તો વાયુ કોષ્ઠ જે છે એની સાથે મળીને જરૂરી ઓક્સિજન રિલીઝ કરવું અને જરૂરી કાર્બન ડાયોક્સાઇડ પાછું ખેંચી લેવું, આ કામ કોણ કરીને આપશે તમને? વાયુ કોષ્ઠ કરીને આપશે। યસ ઓર નો? વાયુઓના વહન શેના દ્વારા થાય છે? આખા શરીરમાં રુધિર દ્વારા થાય છે। શેના દ્વારા થાય છે બેટા? રુધિર દ્વારા। તો આ બહુ ધ્યાનથી યાદ રાખવાનો પ્રયત્ન કરીશું। યસ, અહીંયા આવી જઈએ। O2 અને CO2 નું પ્રસરણ રુધિર અને રુધિરથી પછી પેશીઓ વચ્ચે થતું હોય છે। યસ ઓર નો? O2 એટલે કે ઓક્સિજન ને કોષોના જે કહીએ તો કે ભાઈ જે પણ પાચન ક્રિયા છે, અપચય ક્રિયા જે છે એ ક્રિયાઓમાં કોણને વાપરે છે? ઓક્સિજનને વાપરે છે અને એના પરિણામે શું મુક્ત થાય છે? CO2 મુક્ત થાય છે। યસ ઓર નો? એટલે કે જે પેશીય કોઈ પણ પ્રકારનું પાચન છે, કોષીય પ્રકારનું પાચન છે, એ બધાની અંદર અતિ મહત્વનો રોલ પ્લે કરે છે આ વસ્તુ। યસ ઓર નો? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આ વસ્તુ ચાલી રહી છે। તો કે ભાઈ O2 જાય છે, CO2 બહાર આવે છે, આ જે O2 જે છે એ પાછા રુધિર કે એના દ્વારા આખા શરીરમાં ફેલાઈ જશે બધે અને જે જરૂરી પાચન ક્રિયા કરવાની છે એ કરીને આપશે। તો એ તમને આઈડિયા હોવો જોઈએ। શ્વાસોશ્વાસની ક્રિયાની વાત કરીએ, રાઈટ। શ્વાસોચ્છ્વાસ વાતાવરણની હવા ફેફસામાં દાખલ થવાની ક્રિયાને, વાતાવરણમાંથી જે હવા લીધી એ ક્રિયાને આપણે શ્વાસ કહીએ છીએ અને શરીરમાંથી હવાને એટલે કે ખાસ કરીને CO2 ને મુક્ત કરવાની ક્રિયાને, રાઈટ, વાયુ કોષ્ઠમાંની હવાને બહાર વાતાવરણમાં મુક્ત કરવાની ક્રિયાને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ અને બંને ક્રિયાઓ ક્રમિક થાય એટલા માટે એને આપણે શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ। તો શ્વાસ ઉચ્છ્વાસ, યસ ઓર નો? આ ઉચ્છ્વાસ જે કરવાનું છે એમાં મદદરૂપ કોણ થશે તમને? વાયુ કોષ્ઠ થશે। કોણ થશે બેટા? વાયુ કોષ્ઠ। યસ ઓર નો? તો શ્વાસોશ્વાસની ક્રિયા શું છે એ પણ આપણે સમજી લીધું। અહીંયા આગળ વધીએ। યસ ઓર નો? તો કે ભાઈ થાય શું, રાઈટ? તો કે ભાઈ આ જે છે કન્ટિન્યુઅસલી આ પ્રસરણ નીચે આવતું રહે। હવે જો થશે શું, તમે શ્વાસ લો ક્યારે પણ શ્વાસ ખેંચશો તો એની અંદર જે આંતર ફુસ્ફુસીય દિવાલ જે હતી આપણી, રાઈટ, એના ઉપર દબાણ આવશે। કેમ? કેમ કે ફેફસાને ફૂલશે અને એટલું જ નહીં, જ્યારે પણ શ્વાસ લઈશું ત્યારે ફેફસા અને એની નીચે એક ઉદર પટલ હોય, હા, જેને આપણે ઉરોદર પટલ તરીકે પણ ઓળખીએ છીએ। આ ઉદર પટલ દબાય અને ફેફસા ફૂલે, હે ને? હવે ફેફસા ફૂલશે તો એ ફેફસાની બહારની દિવાલ યાદ કરો, એ શેની હતી? તો કે ભાઈ એ અંત ફુસ્ફુસ આવરણ હતું। એ અંત ફુસ્ફુસ આવરણની દિવાલ પર દબાણ આવશે। યસ ઓર નો? અને ઉદર પટલ જે છે એ નીચેની બાજુ દબાશે, રાઈટ। તો કે ભાઈ આ જે છે આની વાત કરીએ તો કે ભાઈ દબાણ સર્જવા માટે ઉદરો પટલ જવાબદાર થઈ જશે, જેના પર પણ દબાણ સભા છે, ઉદરો પટલ દબાશે, અંત ફુસ્ફુસ આવરણ છે એના તરફ ફેફસાઓ થોડાક ફૂલશે, હે ને? અને એના ઉપર પણ શું કરશે? દબાણ કરશે। તો હા, ફેફસાની રચના યાદ છે? ફેફસા હતા, ફેફસાની જે દિવાલ હતી એની બહાર હતી અંત ફુસ્ફુસ આવરણ અને ફેફસા અને અંત ફુસ્ફુસ આવરણ વચ્ચે એક હતું તો કે ભાઈ ઘર્ષણ ન થાય એવું એક લિક્વિડ। યસ ઓર નો? તો આપણને આઈડિયા હોવો જોઈએ। અને કેમ હશું આ લિક્વિડ? હવે ખ્યાલ આવતો હશે, કેમ કે દબાણ અનુભવે છે। જો આવું કોઈ ઘર્ષણ ન ઉત્પન્ન કરવા વાળું જો લિક્વિડ ન હોય તો શું થઈ શકે? તો ઘસારો પડે। શું પડે બેટા? ઘસારો। તો આ ઘસારાથી દૂર થવા માટે કુદરત બહુ હોશિયાર છે, એણે સ્પેશિયલી ત્યાં લુબ્રિકન્ટ મૂકેલું છે, તો એનો આપણને આઈડિયા હોવો જોઈએ, રાઈટ। તો શ્વાસોશ્વાસના તબક્કાઓ તમને ખ્યાલ છે, શ્વાસ અને ઉચ્છ્વાસ। શ્વાસ થયું, ઉચ્છ્વાસ થયું, તો આ શું થઈ જશે? એના તબક્કાઓ થઈ જશે। યસ ઓર નો? રાઈટ। તો હવે તમને સારું એવું ખ્યાલ આવી ગયો છે આના વિશે। તો કે ભાઈ આંતર ફુસ્ફુસીય દબાણ, રાઈટ, એ શ્વાસ દરમિયાન ફીલ થશે। નીચે જે ઉરોદર પટલ જે છે એનું પણ સંકોચન થશે, નીચેની તરફ દબાશે। યસ ઓર નો? એના કારણે જે છે તમે કે હું ઇઝીલી શ્વાસ લઈ શકીએ। ઉચ્છ્વાસની પ્રક્રિયાની વાત કરીએ। ઉચ્છ્વાસ વખતે શું થશે? તો કે ભાઈ આંતર ફુસ્ફુસીય દબાણ જે છે, રાઈટ, એની અંદર શું થશે? એ અંદરની બાજુ આવશે, જેના કારણે ફેફસા દબાશે। યસ ઓર નો? અને બહાર આવશે। જો હવે બહુ ધ્યાનથી સમજજો, લિસન વેરી કેરફુલી, વેરી કેરફુલી, રાઈટ। શ્વાસ અને ઉચ્છ્વાસ બહુ ધ્યાનથી સમજજો। એક એમનું મેકેનિઝમ મેં તમને સમજાવી દીધું, પણ નોર્મલી તમારા કે મારા શરીરને ખબર ક્યારે પડે કે શ્વાસ લેવાનો છે કે ઉચ્છ્વાસ લેવાનો છે? હવે જો ધારો કે આ જે ફેફસા છે,
અને ફેફસાની અંદરનું આ જે દબાણ જે છે એ દબાણ બહારના વાતાવરણના દબાણ કરતા ઋણ એટલે કે ઓછું થાય, ઋણ હોય બહારના વાતાવરણના દબાણ કરતા, રાઈટ. તો કે જ્યારે વાતાવરણીય દબાણ કરતા ફેફસાનું દબાણ કેવું હોય, ફેફસાનું દબાણ ઓછું હોય એટલે કે ઋણ હોય, ત્યારે અંદરના દબાણ ઓછું છે એટલે બહારની હવા અંદરની બાજુ જશે, એને આપણે કહીશું શ્વાસ, હે ને. હાઈ પ્રેશર ટુ લો પ્રેશર હવા જશે એટલે કે બહાર હાઈ પ્રેશર છે, ફેફસાની અંદર લો પ્રેશર છે, તો હવા ગઈ. યસ ઓર નો, રાઈટ. તો એને જ આપણે શું કહીએ છીએ, એને જ આપણે કહીએ છીએ શ્વાસ. હવે જ્યારે આવું થશે, હવા અંદર જશે તો પરિણામે શું થશે, નીચે જે ઉરોદર પટલ છે એ દબાશે, રાઈટ. તો કે ભાઈ ઉરોદર પટલનું સંકોચન થાય. શું થાય? ઉરોદર પટલનું સંકોચન થશે, ઉરોદર પટલ દબાશે, સંકોચિત થશે. યસ ઓર નો, રાઈટ. અને અગ્ર અને પશ્વ ઉર્સીય ગૃહાનું કદ વધશે. શું વધશે? કદ વધશે. ફેફસાની આમ સાઈઝ મોટી થતી ફીલ થાય ને આપણને થોડી, તો એ અહીંયા આપણને જોવા મળશે. યસ ઓર નો, રાઈટ. શ્વાસની અંદર જ આગળ વધીએ, રાઈટ. તો કે ભાઈ તમને ખ્યાલ છે, રાઈટ. તો કે આ જે આખી આપણે રચના જોઈ, એક વૃક્ષ જેવી રચના જે છે, પૃષ્ઠ વૃક્ષ જેવી રચના છે ને, તો આખા બધાની અંદર શું થશે? કદ વધશે. કદમાં શું થશે? વધારો થશે. અને એના પરિણામે જે આંતર ફૂસ્ફુસીય દબાણ જે છે, હે ને, આંતર ફૂસ્ફુસીય દબાણ, તો કે ભાઈ ફેફસાના કદમાં વધારો થશે તો એ આંતર ફૂસ્ફુસીય દબાણ જે છે એના તરફ જશે, હે ને. તો કે ભાઈ એના કારણે ત્યાં એટલે કે જે દિવાલ જે હતી, આંતર ફૂસ્ફુસીય દિવાલ, એનું ફેફસા તરફનું દબાણ એ ઘટશે. એ કેવો થશે? એમાં ઘટાડો થશે. એટલે કે તમે વિચાર કરો, હું અંદરથી પ્રેશર લગાવું છું ફેફસાનું, હવા લીધી, મેં પ્રેશર લગાવ્યું તો એ બહારની બાજુ ફૂલ્યા, હે ને. એ ફૂલ્યા તો એના પરિણામે શું થયું? તો કે આંતર ફૂસ્ફુસીય આવરણવાળી જે દિવાલ હતી, રાઈટ, એ અત્યારે ફેફસા પર કેવું પ્રેશર લગાઈ રહ્યું હશે, કેવું દબાણ લગાઈ રહ્યું હશે? ઓછું. યસ ઓર નો, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ અહીંયા જોવા મળશે. તો આ ક્રિયાને આપણે કઈ ક્રિયા કહેતા હોઈએ છીએ? શ્વાસની ક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? શ્વાસ. ઉચ્છ્વાસની ક્રિયામાં શું થશે? તો કે ભાઈ વાતાવરણીય દબાણ કરતા બહારનું જે દબાણ છે એના કરતા પેલું જે ફેફસા વાળું દબાણ જે છે એ વધી જાય, તો ફેફસામાંની હવા ક્યાં જશે? બહારની તરફ. અંદર જે છે એ દબાણ વધી ગયું, બહારનું દબાણ ઓછું છે, તો હવા બહારની તરફ નીકળશે. યસ ઓર નો? અહીંયા તમને ખ્યાલ છે, નીચે જે ઉરોદર પટલ જે છે અને આંતર પાસળીના જે સ્નાયુઓ જે છે એ પાછા શિથિલન એટલે કે નોર્મલ કરવાનો પ્રયત્ન કરશે પોતાને. એના કારણે આ બધા ફેફસા તરફ શું લગાવશે? દબાણ લગાવશે. તો આથી ઉરોદર પટલ, પાસળી અને ઉરોસ્થિ જે છે એ પોતાના મૂળ સ્થાને આવશે. કયા સ્થાને પરત પડશે? મૂળ સ્થાને પરત પડશે. જેના કારણે હવે તમે ઉચ્છ્વાસ કરો છો, બાર શ્વાસને કાઢો છો, તો ફેફસાની સાઈઝ કેવી થશે? એટલે કે જે આખું આ ઉર્સીય ગુહા જે છે એનું કદ ઘટે છે. શ્વાસ લીધો આપણે ત્યારે ઉર્સીય ગુહા જે હતી આખી, એનું કદ વધ્યું હતું. ઉચ્છ્વાસ કર્યું ત્યારે ઉર્સીય ગુહા જે છે એનું કદ ઘટ્યું. યસ ઓર નો બેટા? રાઈટ. તો આ થઈ જશે તમારી ઉચ્છ્વાસની પ્રક્રિયા. યસ ઓર નો? તો કે ભાઈ અહીંયા જે છે ફેફસાના કદમાં પણ શું થશે? ઘટાડો થશે. યસ ઓર નો? હવે તમને જોશો તો આંતર ફૂસ્ફુસીય દબાણ જે છે વાતાવરણીય દબાણ તરફ વહેલાઈ જશે, એટલે કે એની તરફ પ્રવેગ કરશે, હે ને. કોઈ પણ વ્યક્તિની વાત કરીએ તો એક સ્વસ્થ વ્યક્તિ પ્રતિ મિનિટ સરેરાશ 12 થી 16 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે, એક સ્વસ્થ વ્યક્તિ, રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું. હવે જો વધારાના સ્નાયુઓની મદદથી વ્યક્તિ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતામાં વધારો કરી શકે છે, હે ને. જેમ કે આપણે પેલું પ્રાણાયામ કરતા હોઈએ, હે ને. તો આ શું કરે છે? આપણે આપણા સ્નાયુઓ જોડે કામ કરાવીને આપણી શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયામાં ફેરફાર કરી શકીએ છીએ. યસ ઓર નો? તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ હતું કમ્પ્લીટલી શ્વાસ ઉચ્છ્વાસ એટલે કે આપણું શ્વસન તંત્ર. હવે શ્વસન તંત્ર સાથે સંકળાયેલી કેટલીક બીમારીઓ, રાઈટ, બહુ ધ્યાનથી સમજીએ. તો કે ભાઈ શ્વસન તંત્ર સાથે સંકળાયેલી બીમારીઓમાં સૌથી પહેલી આવે છે દમ, જેને આપણે અસ્થમાની બીમારી પણ કહીએ છીએ. શ્વાસન માર્ગને એલર્જીક રોગ છે. કયો રોગ છે ભાઈ? એલર્જીક રોગ છે. હવે જો એલર્જી જે છે ને એ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય, અમુકને ધૂળના રજકણની હોય કે અન્ય વસ્તુની હોય, તો એલર્જીક રોગ છે આ. કેવો છે? એલર્જીક રોગ છે. હવે જે વ્યક્તિની અંદર જેની એલર્જી હોય, હવામાં ધારો કે એ એલર્જી પ્રેરક દ્રવ્યો આવી જાય, તો એ વ્યક્તિની અંદર શું જોવા મળશે? તો કે ભાઈ દમો ત્યારે એનો ટ્રિગર થશે, હે ને. જેની અંદર મુખ્ય ચિહ્ન શું છે? શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓ જે છે એની અંદર બળતરા થવી,
હે ને, એની અંદર એને બળતરા ફીલ થશે. શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, શ્વાસોશ્વાસ દરમિયાન અવાજ આવવો. શું આવવો? અવાજ આવવો. રાઈટ. આપણને કફ પણ થયો હોય ને ત્યારે પણ જોજો શ્વાસોશ્વાસમાં, નાના છોકરાઓ કે એમને કફ થયો ને તો શ્વાસોશ્વાસ કરતા હોય ને ત્યારે એમની અંદર થોડોક અવાજ આવે. શું આવે? અવાજ આવે. રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું. દમાનું મુખ્ય ચિહ્ન શ્વાસવાહિની અને શ્વાસવાહિનિકાઓમાં બળતરા થવી, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, શ્વાસોશ્વાસ દરમિયાન અવાજ આવવો. હવે તમને ખ્યાલ છે શ્વાસવાહિનીઓ, શ્વાસવાહિકાઓ, શ્વાસન નળી, શ્વાસન નળીમાંથી જે પ્રાથમિક નીકળી એ શું થઈ જશે? તમારી પ્રાથમિક શ્વાસવાહિનીઓ. પ્રાથમિક શ્વાસવાહિનીઓમાંથી નીકળે દ્વિતીય અને દ્વિતીયમાંથી નીકળે તૃતીય અને એની અંદર જે તૃતીય સાથે સંકળાયેલી જે રચનાઓ હોય એ હતી આપણી શ્વાસવાહિકાઓ. હે ને? યસ ઓર નો? એ બધી શું હતી? શ્વાસવાહિકાઓ. યાદ આવી રહી છે બેટા? અને ત્યાં પછી વાયુ કોષ્ઠો જોડાયેલા હતા. રાઈટ. યસ. એમ્ફિસેમા. રાઈટ. તો એમ્ફિસેમા શું છે? આ ફેફસાની પેશીઓના વિનાશનો એક રોગ છે. રાઈટ. ધારો કે કોઈ વ્યક્તિને સ્મોકિંગની ટેવ હોય તો હવે ધુમાડો અંદર જાય છે, બહાર આવે છે. આના કારણે શું થાય? તો કે ભાઈ આ જે ફેફસાની જે પેશીઓ જે છે એ પેશીઓને નુકસાન થાય. રાઈટ. કેમ કે ધુમાડો લો છો, ગરમ વસ્તુ લો છો, શ્વાસોશ્વાસમાં ધૂમ્રપાન કરો છો તો કે ભાઈ એને શું થાય? નુકસાન થાય. અને આ જે છે ને દીર્ઘકાલીન રોગ છે, ક્રોનિક રોગ છે. રાઈટ. તો કે ભાઈ દીર્ઘકાલીન છે એટલે લાંબા સમય થાય. મુખ્ય કારણ શું જોવા મળે? તો કે ભાઈ ધૂમ્રપાન. રાઈટ. એટલી વધારે ધૂમ્રપાન કરવાથી છેલ્લે વાયુકોષ્ઠની દિવાલને પણ શું થાય છે? નુકસાન થાય છે. અને વાયુકોષ્ઠની કાર્ય યાદ કરી લો યાર. વાયુકોષ્ઠ તો મેન હતું કે જે શું કરતું હતું? જે તમારું બેઝિકલી ઓક્સિજનને બ્લડની અંદર મિક્સ કરીને આપે છે અને બ્લડની અંદર રહેલો CO2 જેવી વસ્તુઓ ખેંચીને બહાર કાઢીને આપે છે. હવે વાયુકોષ્ઠ જ જો તમારું કદાચ ક્ષતિગ્રસ્ત થઈ જાય ધૂમ્રપાન કે એના લીધે તો લોહીમાંનો CO2 પ્રોપરલી બહાર ના આવી શકે. રાઈટ. યસ ઓર નો? એટલે કે ધૂમ્રપાન જો કરવાની ટેવ હોય તો વહેલી તકે છોડી દેવી, કેમ કે લાંબા ગાળે થનારી આ બીમારીઓમાંની એક છે. કેન્સર વેન્સર તો સમજ્યા, એની પહેલા આ બી થઈ ગયું તો પણ હેરાન થઈ જશો. હે ને? રાઈટ. કેન્સર થયો તો થશો જ હેરાન, પણ બીજું કંઈ બી થાય તો આ હેરાન થઈ જશો. એટલે થોડુંક પોતાના સ્વાસ્થ્ય તરફ જોઈને આ વસ્તુને ધ્યાનમાં રાખીશું. બ્રોન્કાઇટિસ. રાઈટ. બ્રોન્કાઇટિસ યાદ કરો, છેલ્લે છેક શ્વાસવાહિનીઓ હતી. હે ને? તો કે ભાઈ આ રહી તમારી શ્વાસનળી, શ્વાસનળીમાંથી શ્વાસવાહિનીઓ. તો હવે શ્વાસવાહિનીઓ જો બળે એટલે કે એમની અંદર થતી બળતરાનો રોગ છે, દાહનો કે બળતરાનો રોગ છે. નોર્મલી બેક્ટેરિયાના ચેપના કારણે કાં તો ધૂમ્રપાનના કારણે થાય છે બ્રોન્કાઇટિસ. હા, તો કે ભાઈ બેક્ટેરિયાના ચેપ કાં તો ધૂમ્રપાનને કારણે બ્રોન્કાઇટિસ નામની આ બીમારી થતી જોવા મળે છે. બ્રોન્કાઇટિસ જે છે, રાઈટ, નોર્મલી શું થશે? શ્વાસવાહિનીઓમાં બળતરા. રાઈટ. બહુ જ હેરાન થઈ જાય જે પણ વ્યક્તિને બ્રોન્કાઇટિસ હોય. તો મને ખ્યાલ છે મારા એક મિત્ર જે છે એમને જીનેટિકલી એટલે એમના ફાધરને હતું તો એમને પણ આવેલો છે બ્રોન્કાઇટિસની બીમારી. રાઈટ. તો હવે એ બ્રોન્કાઇટિસ એમને છે તો એ બહુ જ હેરાન થાય છે. જેવું સિઝન બદલાય ને એટલે એમને શ્વાસોશ્વાસમાં તકલીફ પડવા લાગે. રાઈટ. તો એટલે આવી બધી વસ્તુ બેક્ટેરિયાના ચેપના કારણે થતી બીમારી છે, પણ ઘણા લોકોને એમને પણ હોય છે, તો ધ્યાનમાં રાખીશું. બ્રોન્કાઇટિસ બે પ્રકારના જોવા મળે, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને એક્યુટ બ્રોન્કાઇટિસ. રાઈટ. ક્રોનિક કોને કહીશું? તે વારંવાર ઉથલો મારે, એટલે કન્ટિન્યુઅસલી હંમેશા એવું જરૂર નથી. મેં કીધું ને જેમ કે મારા મિત્ર જેમને ક્રોનિક બ્રોન્કાઇટિસ છે તો કે ભાઈ વારંવાર કોઈ પણ એવો સંજોગ બની જાય. રાઈટ. જેમ કે અત્યાર સુધી સારા હતા, 4-5 દિવસથી કશું નતું ને એકદમથી એમને ધારો કે સિઝન બદલાઈ ગઈ, વરસાદ, હમણાં વચ્ચે વરસાદ પડી ગયો, એવું કંઈ પણ થાય ને એટલે એ વ્યક્તિને શું થાય? તો કે ભાઈ ઉથલો મારે, એટલે એ વ્યક્તિને પાછી બળતરા થવાની ચાલુ, શ્વાસ લેવામાં તકલીફ, યસ ઓર નો, ઊંઘ ના આવે, ઘણી બધી તકલીફ થાય. એક્યુટ બ્રોન્કાઇટિસ આ બહુ તીવ્ર પ્રકારનો છે. આ કેવો છે? તીવ્ર પ્રકારનો. રાઈટ. આ બહુ જ હેરાન કરે કોઈ પણ પેશન્ટને. તો તમને ખ્યાલ હોવો જોઈએ બ્રોન્કાઇટિસ શેના સાથે? શ્વાસન તંત્ર સાથે સંકળાયેલી બીમારી છે. આના સિવાયની વાત કરીએ ન્યુમોનિયા. હવે ન્યુમોનિયા તો તમને ખ્યાલ જ છે યાર. રાઈટ. આ જે છે વાયુકોષ્ઠોને થતો તીવ્ર ચેપ છે. રાઈટ. ન્યુમોની બેક્ટેરિયા, યસ ઓર નો? આ ન્યુમોની બેક્ટેરિયાના કારણે આનો ચેપ લાગતો હોય છે. એમ તો હેલ્થ વાળું આખું ચેપ્ટર લઈશું ને ત્યારે આ બધા રોગોને ફરીથી હું રિવાઇઝ કરાઈશ, પણ તેમ છતાંય તમને ખ્યાલ હોવો જોઈએ. ફેફસાના વાયુકોષ્ઠો જે છે એમાં પ્રવાહી વાયુકોષ્ઠ જે છેલ્લે હતા એ વાયુકોષ્ઠની અંદર પ્રવાહી અને મૃત વ્હાઇટ બ્લડ સેલ જે હોય એટલે કે WBCs જે હતા, શ્વેત કણો જે હતા, વ્હાઇટ બ્લડ સેલ, મૃત વ્હાઇટ બ્લડ સેલ, એ બધા ભરાઈ જાય.
એ શું થઈ જાય, એની અંદર ભરાઈ જાય, બ્લોક ક્રિએટ કરી દે, ત્યાં ભરાઈ જાય. એના કારણે તમને ખ્યાલ છે શ્વાસ લેવામાં તકલીફ, શરીરની અંદર ઓક્સિજનનું વહન ના થાય, રાઈટ. અને ન્યુમોનિયામાં તમને ખબર છે એવું જ થાય, વ્યક્તિને ઓક્સિજન જ ના મળે પૂરતા પ્રમાણમાં, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું, આ એક તીવ્ર પ્રકારની બીમારી છે, રાઈટ. બહુ જ હેરાન થાય આની અંદર પેશન્ટ. તમે વિચાર કરો, તમે ખાલી એકવાર વિચાર કરો કે થોડી વાર ધારો કે નદીની અંદર હતા કે એની અંદર હતા, ઓક્સિજન લેવા ના મળ્યું, પાણીની અંદર તમે જાતે રહ્યા, તો એમાં જ આપણી હાલત કેવી થઈ જાય, રાઈટ. તો આમાં તો વિચાર કરો, બચારો ઓક્સિજન લેવાનો ટ્રાય કરે પેશન્ટ, પણ એના શરીરની અંદર યોગ્ય ઓક્સિજન ફેલાઈ જ નથી રહ્યું, તો પેશન્ટ કેટલો હેરાન થઈ જાય, ન્યુમોની, રાઈટ. આના સિવાય કેટલાક વ્યવસાય સંબંધિત બીમારી, વ્યવસાય સંબંધિત એટલે કે એક હોય છે સિલિકોસિસ, રાઈટ. સિલિકોસિસમાં શું છે, તો કે ભાઈ ધારો કે એવા વ્યવસાય સાથે સંકળાયેલો છે કે ત્યાં સિલિકોન એલિમેન્ટ્સ એટલે કે રેતી, માટી, આવી કોઈ વસ્તુઓ, બહુ મોટા પ્રમાણમાં ધૂળના રજકણો, આવી કોઈ વસ્તુઓ છે. હવે વારંવાર નાકની અંદર જાય અને પછી સંગ્રહિત થાય, તો એના કારણે એવા લોકોને વ્યવસાય એટલે કે એવો કોઈ વ્યવસાય કરે છે કે સિલિકોન વાળી વસ્તુ કે એવી વસ્તુ આજુબાજુ રહે છે, નાકની અંદર જાય, તો લાંબા ગાળે એ વ્યક્તિ કેવો થાય, હેરાન થાય. સિલિકોસિસ જેને આપણે કહીએ છીએ. યસ ઓર નો? એક હોય એસ્બેસ્ટોસિસ. નાઉ વોટ ઇઝ એસ્બેસ્ટોસિસ? આ જો એસ્બેસ્ટોસ એટલે કે એક પ્રકારના નાના પાર્ટિકલ્સ, જો કોઈ વ્યાપાર કેવું કોઈ, ધારો કે લેડ વાળી બેટરીઝ કે આ જે હતી, રાઈટ. હવે તો એ બેટરીઝને જે છે ભંગારની અંદર આપવી કે એના ઉપર અલગ પ્રકારના આપણે ઘણા કાયદાકીય રીતે અને ગેરકાયદે આમ જોવા જઈએ ને, તો કે ભાઈ બેટરીઝ જે છે એને લે વેચ કરવી, એટલે કે નવી બેટરી ખરીદો ને તો જૂની આપી દેવાની ને એવા ઘણા બધા નિયમો આપણે લઈને આવતા હોઈએ છીએ, ને બેટરીની કંપની પણ એવું કરતી હોય છે. કેમ કે આ બેટરીઝની અંદર લેડ કે આ બધી વસ્તુઓ વપરાયેલી હોય છે. હવે આ વસ્તુઓ જો હવામાં પ્રસરે ને અને જો લાંબા ગાળે કોઈના શ્વસનમાં આવે તો એ વ્યક્તિને પાછી આ બીમારી થઈ શકે છે. તો આ બંને બીમારી ધ્યાનમાં રાખીશું, સિલિકોસિસ અને એસ્બેસ્ટોસિસ. આ બંને બીમારી જે છે એ શ્વસન તંત્રની બીમારીઓ છે. શેના સાથે સંકળાયેલી બીમારી છે? શ્વસન તંત્ર સાથે સંકળાયેલી બીમારી છે. યસ ઓર નો બેટા? તો આ જે છે શ્વસન તંત્રના સંદર્ભમાં આટલી બીમારીઓનો આપણને આઈડિયા હોવો જોઈએ. આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ વેબ સંકુલ એટલે કે વિદ્યાર્થીઓના હિતમાં વિચારનારી સંસ્થા, અને અમને અત્યારે 6 વર્ષ પૂરા થયા છે. એ ઉપલક્ષમાં જો તમે 500 થી ઉપરનો કોઈ પણ ઓર્ડર કરો છો બુક્સ ને કે એનો 500 રૂપિયાથી વધારેની બુક્સ તમે કરો છો, તો એના પર અમે તમને 50% ઓફ આપીશું, 50% ઓફ મળશે, રાઈટ. અને આ જે ઓફર જે છે 23 માર્ચ સુધી જ એપ્લિકેબલ છે. તો જે પણ વિદ્યાર્થીઓ જો અમારી બુક્સ પણ ખરીદવા ઈચ્છતા હોય તો એ પણ ખરીદી શકે છે. તો આજના લેક્ચરની અંદર આપણે શ્વસન તંત્ર ભણ્યા. આ શ્વસન તંત્ર થોડુંક મેં ડિટેલમાં સ્ટડી કરાવ્યું છે તમને. ધ્યાનથી એકવાર આ લેક્ચરને એવું હોય તો 2 ભાગમાં જોજો, એકદમ વ્યવસ્થિત રીતે જોજો. અને ત્યારબાદ 10મા ધોરણ અને 11મા ધોરણમાં આપેલું શ્વસન તંત્ર જે છે એનસીઆરટીમાં, એને થોડુંક વાંચી લેજો, રાઈટ. પરીક્ષામાં તમારે આની અંદરથી આવનારો કોઈ પણ પ્રશ્ન ક્યારે પણ છૂટી ન જવો જોઈએ, રાઈટ. તો એની સાથે આજે આ શ્વસન તંત્ર વાળો લેક્ચર હું અહીંયા સમાપ્ત કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આજે રાત્રે લાઈવ ટેસ્ટમાં તો મળીશું જ. ત્યાર સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.